આગળ ચાલતા ચાલતા એક બહુ મોટો વડલો પ્રભુને જોવામાં આવ્યો. એ વડલાને નીચે એક યોગી બેઠેલા છે. ઘણા વર્ષોથી પ્રભુને પ્રસન્ન કરવા માટે સાધના કરી રહેલા યોગી, અને યોગીને જાણે પૂર્વ જન્મનું ગમે તે જ્ઞાન થયું. ખ્યાલ આવ્યો કે પરબ્રહ્મ પરમાત્મા મને મળવા માટે આવી રહ્યા છે. યોગી ઊભા થઈ નીલકંઠ વર્ણિની સામે ચાલ્યા છે. આજ ગોપાલ યોગી અને વર્ણિ રાજનું અદ્ભુત મિલન થયું છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જાણે ગાઢ મિત્રો ન હોય એ રીતે ગોપાલ યોગી અને વર્ણિ રાજ બહુ પ્રેમથી ભેટા છે. ગોપાલ યોગીને એટલો બધો આનંદ થયો છે. નીલકંઠ વર્ણિ ગોપાલ યોગીને કહે છે કે અમારે અષ્ટાંગ યોગ શીખવો છે. 1 વર્ષ સુધી પ્રભુ રોકાણા છે. ગોપાલ યોગીની પાસે અષ્ટાંગ યોગ શીખ્યા છે. જોત જોતામાં તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ સુધી પ્રભુ પહોંચી ગયા. ગોપાલ યોગી વિચાર કરે છે કે જેને માટે હું રાહ જોઈ રહ્યો હતો એ જ પ્રભુ જ્યારે પધાર્યા છે, ત્યારે હવે બહુ જીવવામાં માલ નથી. પ્રભુનું સ્મરણ કરતા કરતા પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી પ્રભુના ધામમાં સીધાવ્યા છે. નીલકંઠ મહાપ્રભુએ યોગીનો અગ્નિ સંસ્કાર કર્યો છે. એમ સતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં વિહાય ભૌતિકમ દેહમ દિવ્ય દેહેન સ્વ અનઘ ગોલોકમ પ્રયયો સદ્યો હરેસ્તસ્ય પ્રસાદત. નીલકંઠ મહાપ્રભુએ ગોપાલ યોગીની અગ્નિ સંસ્કાર ક્રિયા કરી છે. રામાયણ એમ બોલે છે કે દશરથ રાજાની અગ્નિ સંસ્કાર વિધિ રામ પ્રભુએ કરી નથી, પણ એ જ રામ પ્રભુએ એક જટાયુ ગીધ અધમ પંખી કહેવાય, પણ રામ પ્રભુએ રામાયણ એમ કહે છે કે અધમ ખગ પંખી હતું ને તેને પ્રભુએ પોતે અગ્નિ સંસ્કાર કર્યો છે. ત્યાંથી પ્રભુ ચાલતા ચાલતા શિરપુર નામનું શહેર છે ત્યાં પધાર્યા છે. ત્યાં સિદ્ધ વલ્લભ નામના રાજા હતા. આ રાજા એટલો બધો ભાવિક હતો, શ્રદ્ધાળુ હતો. જે કોઈ સાધુ સંન્યાસી મહંતો આવે એને ઉતારા આપે, સીધા આપે, પણ એને ખ્યાલ નહોતો, વિવેક નહોતો. સંત કોને કહેવાય ને અસંત કોને કહેવાય. ખરેખર ભક્તજનો વિવેક તો હોવો જોઈએ. જેની અંદર એકેય સાધુના લક્ષણ ન હોય એને માત્ર વંદન કરજો, પણ હૈયું તો એને જ સોંપાય કે જેની અંદર તમને સાધુતા દેખાય એની સાથે જીવ બાંધજો, ગમે ત્યાં જીવને ન બંધાય. માટે ખાસ ભક્તજનો સત્સંગના જય અને ખરેખર સાર અસાર તો ભગવાનના ભક્તોને હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ. આ રાજા એટલો બધો શ્રદ્ધાળુ હતો, પણ એને વિવેક નહોતો કે સાધુ કોને કહેવાય. બધાને સરખા માનતો. ભેખ એટલા ભગવાન. નીલકંઠ વર્ણિ પ્રભુ પધાર્યા. વિચાર કરે છે કે આ લોકો તો માલ મલિંદા ખાઈને તાગડધીના કરે છે, રાજાનો દુરુપયોગ કરી રહ્યા છે. રાજાને મારે વિવેકમય દ્રષ્ટિ આપવાની જરૂર છે. પ્રભુ ત્યાં રોકાણા છે. પ્રભુની ઈચ્છાથી ધોધમાર મુસળધાર વરસાદ માંડ્યો વરસવા. જે કોઈ વૈરાગીઓ ભેખધારીઓ હતા એક પછી એક સ્થળનો ત્યાગ કરી અને રવાના થયા. પણ નીલકંઠ મહાપ્રભુ તો ધ્યાન લગાવીને બેઠા. રાજાએ આવીને જોયું. રાજાને બહુ ભાવ થયો છે કે ખરેખર સાચા સિદ્ધ તો આ જ છે. પછી તો ઓલાને પણ રાગ દ્વેષ ઈર્ષા આમની પ્રગતિ જોઈ ન શક્યા. ખરેખર ભક્તજનો
કોઈ આગળ વધે, જીવનમાં કોઈ પ્રગતિ કરે, કોઈ સુખી બને, એને જોઈને તમે રાજી થજો. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે કોઈને ન આપી શકો તો મુબારક છે, પણ કોઈ સુખી થાય એને જોઈને તમે રાજી તો થાઓ. પણ માણસને અમુક અંશે છુપી છુપી ઈર્ષા રહેલી હોય છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે આગળ પ્રગતિ કરે, કઈ રીતે એને ટાંટિયા ઝાલીને પછાડો, માણસ આવો જ હંમેશને માટે વિચાર કરતો હોય છે. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ તમે એને આપ્યો છે એના કરતા વિશેષ આપજો. તમે એને સુખી બનાવ્યો છે પણ એને વિશેષ સુખી બનાવજો. ખ્યાલ નહીં કે માણસ કોઈ પ્રગતિ કરે એને માણસ જોઈ ન શકે. અને આ પ્રથમ પ્રકરણનું ચોથું વચનામૃત, એમાં પણ સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી છે. પછી તો રાજાને ખૂબ ભાવ થયો છે. પ્રભુએ સાર અસાર શું કહેવાય, વિવેક શું કહેવાય, એ રાજાને સમજાવ્યું છે. એ વખતે એક વિપ્ર આવ્યો છે, એને હસ્તીનું દાન લીધું. એને કારણે ગૌર વર્ણનો હતો પણ શ્યામ વર્ણનો થઈ ગયો, આખું શરીર કાળું થઈ ગયું. વિચાર કરે છે કે હવે જીવવું એના કરતા તો મરી જવું બહેતર છે. મરવા માટે તૈયાર થયો, પણ એને ખ્યાલ આવ્યો કોઈક મોટા બ્રહ્મચારી યોગી પધાર્યા છે. ભગવાને કાનમાં મંત્ર આપ્યો છે અને પાછો જેવો હતો એવો ગૌર વર્ણનો, પોતે તૈલંગ દેશનો જે બ્રાહ્મણ હતો એને ભગવાને બનાવેલો છે. ત્યાંથી પ્રભુ ચાલતા ચાલતા કામાક્ષી દેવી, ત્યાં બાજુમાં મલીપુર નામનું ગામ છે, ત્યાં પધાર્યા. ત્યાં એક પીબેક રહેતો હતો. પણ સતાનંદ સ્વામી એ સત્સંગી જીવનમાં એમ લખે છે કે સહી પૂર્વમ સ્વધર્મસ્તો નિગમોત ક્રિયા આદર. આ બ્રાહ્મણ એટલો બધો પવિત્ર હતો, એને ભગવાન મેળવવા માટે પ્રત્યક્ષ દર્શન થાય આવી ઈચ્છાથી તો એને ઘર છોડેલું હતું. અહીં સતાનંદ સ્વામી સ્પષ્ટ લખે છે કે જે બ્રાહ્મણના ધર્મ હોય તમામ ધર્મોનું પાલન કરતો હતો, પણ શક્તિ પંથનો એને સંગ થવાથી, કૌલાર્ણ ગ્રંથનો એને અભ્યાસ કર્યો, એને કારણે એને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. જેને કારણે બ્રાહ્મણોના તમામ ધર્મોને છોડી દીધા છે. દારૂ અને માંસને ખાતો થઈ ગયો છે, વ્યભિચાર કરતો બની ગયો છે. મેલી વિદ્યાને આરાધના કરી અને માણસોને ડરાવી અને જેમ તેમ પ્રજાને પીડવા લાગ્યો છે. તમે વિચાર તો કરો, માણસ તો જન્મે છે ત્યારે સારો જ હોય છે, પણ એ માણસને કેવા માણસનો સંગ થાય છે, કોનો સહવાસ થાય છે, કોવાની સાથે માણસ રહે છે, એવો માણસ પોતે બની જતો હોય છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે હંમેશને માટે સજ્જન સારાનો સંગ કરજો, પણ ઉતરતાનો સંગ તો કોઈ દિવસ ન કરતા. તમે ગમે તેવા સજ્જન હશો, પણ જો કુસંગીની સાથે રહીશો તો એની અસર થયા વિના નહીં રહે. સારાની અસર જેટલી નથી થતી એટલી કુસંગીની વિશેષ અસર થાય છે. કુસંગીનો સજ્જન કોઈ સંગ કર ચડે અંગ કુસંગ રંગ. કુસંગીનો સજ્જન કોઈ સંગ કર ચડે અંગ કુસંગ રંગ. જો ઉજળું વસ્ત્ર વિશેષ હોયા, જો ઉજળું વસ્ત્ર વિશેષ હોયા, કાળું થશે કાજળ સંગ તોય, કાળું થશે કાજળ. અદ્ભુત લખે છે દલપતરામ કવિની રચના. જે ભક્તજનો અમદાવાદ ગયા હશે એને ખ્યાલ હશે, આજે પણ દલપતરામની મૂર્તિ ત્યાં અમદાવાદ મંદિરની બાજુમાં પધરાવેલી છે. તો એમ કહે છે કે સફેદ વસ્ત્ર હોય
એને જેવા કલરની અંદર બોરવામાં આવે ને કે સફેદ વસ્ત્ર ઉપર એવો કલર લાગતો હોય છે. એમ જન્મે ત્યારે કોઈ ખરાબ નથી હોતો, પણ એને કેવાનો સંગ થાય છે એવો માણસ બની જાય છે. ઓ ચોખા તણું છે નર જાતિ નામ, જોદાળમાં જઈ કરે વિશ્રામ. ચોખા તણું છે નર જાતિ નામ, જોદાળમાં જઈ કરશે વિરામ. તો તે હનુ સૌ પુરુષત્વ જાશે, તો તે હનુ સૌ પુરુષત્વ જાશે. ખરેખરી તો ખીચડી ગણાશે, ખરેખરી તો ખીચડી ગણાશે. ગમે તેવો સારો સજ્જન હશે, પણ જો એનો કુસંગીનો સંગ થશે તો એ સજ્જન એ જ દુર્જન બની જતો હોય છે. ભક્તજનો સંગની બહુ અસર થાય છે, માટે સારાનો સંગ કરજો. અમારે ધર્મવલ્લભ સ્વામી અવારનવાર દ્રષ્ટાંત આપે છે. એ દ્રષ્ટાંત આપીને પછી હું મારી કથાને વિરામ આપીશ. એક દરબાર હતા, તેને એક ઘોડો લીધો, પણ લાખ રૂપિયાનો ઘોડો લીધો. ઘોડાનું નામ પાડ્યું લાખેણો ઘોડો. પણ આ ઘોડો એટલો બધો કયાગ્ર કે એનો માલિક આમ ઈશારો કરે ને, ઈશારા ઉપરથી સમજી જાય, ખ્યાલ આવી જાય. બહેનો એવો કે ઉનાળાની સિઝન હતી, દરબારને બહાર ગામ જવું હતું, એટલે પોતાનો સામાન ઘોડા ઉપર મૂકી અને પોતે બહાર ગામ જવા માટે નીકળ્યા. રસ્તામાં 12-1 વાગ્યા એટલે દરબારની પાસે પાણી હશે, પોતે પાણી પી અને એક ઝાડવાની નીચે થોડીક વાર વિશ્રાંતિ લાવવા માટે બેઠા. બાજુમાં એક તલાવ, દરબારે પેલા ઘોડાને ઈશારો કર્યો એટલે તરત જ તલાવે પાણી પીવા માટે જતો રહ્યો. એનો માલિક હતો એ થોડીક વાર આરામ કરવા માટે ઝાડવાની નીચે બેઠો છે. હવે બહેનો એવું કે ત્યાં જઈ અને ઘોડાએ પાણી પીધું. સરસ મજાનું તલાવને કાંઠે લીલું ઘાસ ઉગેલું. ઘોડાને વિચાર આવે છે કે મારો માલિક અત્યારે આરામમાં છે, તો થોડીક વાર લાવોને, ભૂખ લાગી છે, તો આ લીલું ઘાસ છે થોડીક વાર ખાઈ લઉં, ચરી લઉં. એમાં બરાબર એ ઘોડો ચરી રહ્યો છે, એમાં બાજુમાં એક ગધેડો ચરતો હતો. તે એ ગધેડો ધીમે ધીમે ચરતો ચરતો ઘોડાની નજીક આવીને કહે છે કે ઘોડા ભાઈ. હા ગધેડા. તો કે મારી ઉપર પણ મારો માલિક કુંભાર હતો, દરરોજ મારા ઉપર માટી મૂકીને પોતે ઘરે લઈ જાય, પણ હું ડાહીમાનો દીકરો ખરો ને, તો વચમાં નાની એવી નદી આવે, પાણી ચાલ્યું જતું હોય ને, વચમાં જઈને હું બેસી જાઉં, પેલી માટી હોય પીગળીને જતી રહે. મેં 2-3 વાર આવું કર્યું, અંતે ડફણું મારીને મને કાઢી મૂક્યો. હવે કાંઈ ચિંતા, એ પાણી પીવાની ઈચ્છા થાય ત્યારે પાણી પી લઉં, ખાવાની ઈચ્છા થાય ત્યારે લીલું સરસ મજાનું ઘાસ ખાઈ લઉં. કોઈ દિવસ હવે મારે વજન ઉપાડવો પડે? ઘોડાને એમ થયું કે આવું કરવા જેવું ખરું. વિચાર તો કરો કે કુસંગીની કેટલી અસર થાય છે. ઘોડાએ નક્કી કર્યું કે બસ હવે મારો માલિક બોલાવે ને તોય મારે જવું નથી. ઓલા દરબાર તો થોડીક વાર આરામ કરીને વિચાર કરે, ઘોડો કઈ બાજુ ગયો. ઝાડવા ઉપર ચડીને જોયું તો ગધેડાની બાજુમાં પેલો ઘોડો ચરતો હતો. એટલે દરબારે બૂમ પાડી, પણ ઘોડાએ તો નક્કી જ કર્યું હતું કે મારે જવું જ નથી. પછી શું? બીજી વાર બૂમ પાડી અને ત્રીજી વાર જોરથી બૂમ પાડી, છતાંય ઘોડો આવ્યો નહીં. અને આ ભાઈ બાપુનો મગજ ગયો. પોતાનો સામાન હતો એ ઉપાડી અને જ્યાં ઘોડો ચરતો હતો ને પાસે તલવાર હતી, મ્યાનમાંથી તલવાર કાઢીને વિચાર કરે છે કે મારું કયું માનતો ન હોય તો એવો ઘોડો મારે જોઈએ નહીં. હાથમાં તલવાર લઈને એક જ ઝાટકે ઘોડાનું ધડમાંથી મસ્તક અલગ કરી નાખ્યું. ઘોડો મરી ગયો. ઘોડો તો મરી ગયો, પણ દરબાર એટલા બધા તૈયાર કે પોતાનો જે કાંઈ સામાન હતો ને બધો ગધેડા ઉપર નાખ્યો. અને પછી આમ ગધેડાને ઈશારો કર્યો ને તા 60ની સ્પીડે માંડ્યો હાલવા. ગધેડાએ વિચાર કર્યું કે અહીંયા ડફણે પતે એવું નથી, અહીંયા તો સીધો તલવારનો ઝાટકો છે. મારો કહેવાનો આશય એટલો છે કે ભક્તજનો,
ઘોડો કેટલો બધો કયાગ્રો હતો, માલિક આમ ઈશારો કરે તે સમજી જતો હતો, પણ એ જ ઘોડાને ઓલા ગધેડાનો એક ક્ષણ માત્ર સંગ થયો ને તો ખરેખર ઘોડાનું મૃત્યુ થયું, મરી જવું પડ્યું. એટલા માટે ખાસ ભક્તજનો, જીવનમાં હંમેશને માટે સારાનો સંગ કરજો. દુર્જનનો સંગ કોઈ દિવસ કરશો નહીં. કરત કુસંગ ચાહત કુશલ એહી બડો અફસોસ, મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ વૈસો પડોશ. काजल की कोटली में जैसो ही जतन करो, काजल की कोटली में दाग लागे ही लागे. काजल ની કોટલી હોય ને એની અંદર તમે ચક્કર મારવા માટે જાઓ ને તમે સફેદ કપડાં પહેરેલા હોય, તમે ગમે એટલી સાવધાની રાખો પણ ચક્કર મારીને બહાર નીકળીને તમારા કપડા ઉપર નજર કરશો તો એકાદ દાગ તો લાગી જાય ને જાય જ. એમ ભક્તજનો આપણે ગમે એટલા સજ્જન હશું ને, અહીંયા દલપતરામ કવિએ એવું લખ્યું કે કોઈક અંધ માણસો, આંધળા માણસો એનો સંગ ચાલ્યો જાતો હોય અને એ આંધળા માણસના સંગની વચમાં એક દેખતો માણસ ચાલતો હોય, પણ રસ્તામાં જેટલા ગામ આવે ને તો બધા ગામના માણસો શું કહે છે? આ આંધળાનો સંગ જાય છે. ઓલો દેખતો હોવા છતાંય પણ જો આંધળાના ટોળાની અંદર પોતે રહ્યો, એનો સંગ કર્યો, તો દેખતો હોવા છતાં પણ આંધળામાં એની ગણતરી થઈ છે. એમાં આપણે ગમે એટલા સજ્જન હશો પણ કુસંગીની સંગે બેઠક ઉઠક હશે ને તો તમારી સજ્જનમાં ગણતરી નહીં થાય. વારી વારી દ એકથી વરસ્યું, જે છીપમાં જઈ પડ્યું તેનું મોતી થયું થઈ સરકરા, જે શેરડીમાં જઈ ચડ્યું પેઠું વાસ વિશે થયું કપૂર, તે સરપાસ્ય ઝેરી થયો. જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. પાણી તો એનું એ જ છે, પણ જો એ સર્પના મુખમાં જાય છે તો ઝેર બની જાય છે, શેરડીમાં જાય છે તો મીઠું કેવો હે અમૃત જેવો રસ નીકળે છે. અને એ જ સ્વાતિ નક્ષત્રમાં કાલુ નામની માછલી ઉપર જઈ અને પોતે બૂંદને ઝીલી લે તો એ જ પાણીનું બૂંદ એમાંથી લાખ લાખ રૂપિયાના મોતી નીપજે છે. પાણીનું બૂંદ તો એક જ આકાશમાંથી એક જ સરખું પડતું હતું, પણ એ પાણીનો બૂંદ એને જેને જેનો સંગ કર્યો ને તો એ પાણીની દિશા એવી થઈ ગઈ. તો આ પીબેક બહુ સજ્જન સારો હતો, પોતાના ધર્મોનું પાલન કરનારો હતો, પણ જો સંગ ફરી ગયો તો પોતે દારૂ માંસ વ્યભિચાર કરતો બની ગયો. નીલકંઠ પ્રભુ ત્યાં પધાર્યા છે. અંતે પીબેકને ભગવાને પોતાના શરણે લીધો છે. ભક્તજનો, સત્સંગી જીવનની અંદર તો એટલા અગાધ ચરિત્રો છે કે આપણે 7 દિવસની અંદર કેટલાક શ્રવણ કરી શકીએ. મને પૂજ્ય ધર્મજીવન સ્વામીએ કહ્યું હતું કે તમે લોજ ભગવાનને પહોંચાડી દેજો, પણ હવે કથાનો સમય અહીંયા પૂરો થઈ ગયો છે. આપણી સભામાં ઘણા ધામોધામથી સંતો પણ પધાર્યા છે. તમે જુઓ તો ખરા કેવા પવિત્ર સંતો પરમહંસો આવીને બિરાજમાન થયા છે. ખરેખર આવા પવિત્ર સંતોના દર્શન કરો ને જન્મો જન્મના પાપ બળી જાય એવા પવિત્ર સંતો આપણી સભામાં આવીને જ્યારે બિરાજમાન થયા છે. તાલીઓના નાદથી આ સૌ સંતોને આપણે આવકારીએ. દરરોજ કેટલા બધા ધામોધામ ક્યાં ક્યાંથી સંતો પધારે. માત્ર ને માત્ર લીલાપુર ગામના ભાવિક ભક્તોનો ભાવ, સંતો પ્રત્યેનો સ્નેહ પ્રેમ, એને કારણે ધામોધામથી સંતો અહીંયા પધારી સૌને દર્શન આપી અને કૃતાર્થ કરી રહ્યા છે. તો વાલા ભક્તજનો, અહીંયા કથાનો સમય પૂરો થઈ જવાને કારણે પ્રભુના નામ સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે હરે. આવો 2 મિનિટ તાલીઓ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ તાલી તાલી સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. આવો બંને હાથ ઊંચા કરી એકવાર જોરદાર ભગવાનના નામનો જય જયકાર કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અને કીધા વિના જો ઊભા થયા તો મારી માના હમજે તમને માતાજી પૂગે. હવે ઊંચા હાથે બોલવાનો બહુ હોહર્યો નથી. કંઈક કંઈક હારવું મજા આવે. લીલાપુર ગામના ભક્તોએ એક સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી સંતોનો સંકેત ન મળે ત્યાં સુધી અમે સમિયાણામાં ખોટો વિક્ષેપ નહીં કરી. અને આ જ આવેલા છે. એને બહુ ખબર ન હોય કે આ લીલાપુરના મંગલમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની શું શિસ્ત છે, શું વિવેક છે, શું શોભા છે. પણ મારા ભાઈ તમે આટા મારીને જાયશો ક્યાં? રસોડું ચાલુ કરાવવું ને એ આખીર તો અમારા જ હાથની વાત હોય છે. એના કરતાં હખે દખે મારા ભાઈ આમ જો આવો સરસ મજાનો સમિયાણો, આ સરસ મજાની ક્રેન ફરતી ફરતી હાંઠીઓ તમારી પાસે આવે, તમારી એકાદી ઝલક લઈ જાય. આ મહોત્સવનું સંભાળણું જેથી કચકડે મઢાય અને સીડી થાય તેથી તમે મલકતા મોઢે આવો મારા ભાઈ. પણ સભામાં બેઠા હોય તો સંત પૂજનના યજમાન પ્રવીણભાઈ, એમના પરિવારજનો, એમના સ્નેહીજનો, એમના માનવંતા મહેમાનોની સાથે પધારો. ઉપસ્થિત સંતોનું પૂજન કરી આપણે સૌ હૃદયથી અહો ભાગ્ય બનીએ. હું વિનંતી કરીશ અને આજની વ્યાખ્યાન માળાના વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નિર્ગુણ દાસજી સ્વામીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરું. પધારો સ્વામી, આપ વ્યાખ્યાન માળાની વ્યાસ પીઠિકા આસીન થાઓ. ખૂબ સુંદર રીતે આજ વ્યાખ્યાન માળાનો લાભ લઈ અને આપણે કૃતાર્થ થવું છે, પાવન થવું છે. ભક્તજનો, વ્યાખ્યાન માળાના માધ્યમ દ્વારા સંપ્રદાય ભરના મૂર્ધન્ય સંતોના હૃદયના શુભ આશીષ અમૃત વચનો અને ભગવાનમાં જોડાવાનું એક વિશેષ બળ અને આદર્શ સત્સંગી તરીકેનું એક નવલું જીવન સંપાદન કરવામાં આપણે સૌ કોઈ વિશેષ અને વિશેષ બળિયા બનીએ, શ્રદ્ધાવાન બનીએ એવી આપણા હૃદયની જ્યારે ભાવના છે ત્યારે આવો પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિર્ગુણ દાસજી સ્વામી વ્યાસાસ અને આરૂઢ થઈ ચૂક્યા છે. જોરદાર તાલીઓના નાદ સાથે પૂજ્ય સ્વામીને વધાવીએ. વ્યાખ્યાન માળાની પીઠિકા ઉપર આસીન થયેલા પરમ પૂજ્યપાદ સ્વામીનું પૂજન કરવા માટે હું વિનંતી કરીશ. અમારે ભાઈ શ્રી અમરસિંહભાઈ જૂના દેવળિયા વાળા અને ભાઈ શ્રી ઝવેરભાઈ શ્રીજી ટ્રાવેલ્સ વાળા, ભાઈ શ્રી મહેશભાઈ, આ ત્રણેય ભક્તજનો માનવંતા મહેમાનો ઝડપથી મંચ ઉપર પધારો અને વ્યાખ્યાન માળાની પીઠિકા ઉપર બિરાજમાન થયેલા જેઓના મુખેથી આપણે ખૂબ સુંદર રીતે વિદ્વત્તા સભર રીતે વ્યાખ્યાન માળાનો લાભ લેવાનો છે એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નિર્ગુણ દાસજી સ્વામીનું પૂજન કરશો. ભક્તો, પગ મોકળો કરીને તરત બેહી જાજો. વેલા વેલા પરવારીને વરી પાછા સભા મંડપમાં આવી જાજો. હજી સંતોના આશીર્વાદ અને પ્રવચન પણ શ્રવણ કરવાના છે. અને જો તમે ઊભા થતા રહેશો તો એટલા આપણે હાવ શિસ્ત વિનાના અને અણહમજણા ગણાશું. માટે તેજીને ટકોર કાફી એ ન્યાયે અમને સમયનો ખ્યાલ જ હોય છે
તમે ભૂખ્યા થયા હોય એવું નથી હોતું બાપ. અમારે ખાવાની એ વેળા નથી રહેતી. નકરું તમારું જ વિચારો, એના કરતા થોડું મહોત્સવનું વિચારવું. અને એ ન્યાય જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી કોઈ ભક્તોએ પોતાનું સ્થાન છોડવું નહીં. જાવ તોય જલ્દી ફ્રેશ થઈને વળી પાછા સભા મંડપમાં આવી જાવું. આવો આપણે પ્રાર્થના કરીશું પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નિર્ગુણ દાસજી સ્વામીના પાવનકારી ચરણોમાં. સ્વામી, અમને આપના વિદ્વત્તા સભર સુંદર મજાના મનોમંથન અને હૃદય ચિંતનના માધ્યમ દ્વારા અમને સૌને સત્સંગ રૂપી અમૃતનું રસપાન કરાવો. વ્યાખ્યાન માળાના માધ્યમ દ્વારા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નિર્ગુણ દાસજી સ્વામીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના. વર્ણિવેશ્વરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરનરોત્તમૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. શ્રીમદ સત્સંગી જીવન ધર્મશાસ્ત્રની આ સુંદર કથા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણની આ દિવ્ય કથા ચાલે છે. એવી મધુર કથા છોડીને આ વચ્ચે કંઈક વિઘ્ન આવે તો થોડુંક સહન કરજો. પરમાત્માએ મનુષ્ય દેહ ધારણ કરી અને 11 વર્ષ સુધી માતા પિતાની સેવા કરી અને પછી અનંત જીવાત્માઓને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપી અને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરાવી નિષ્ક્રમણ કર્યું છે. વનમાં પધાર્યા. નીલકંઠ વર્ણી નામ ધારણ કરી અનેક મોટા મોટા યોગીઓ ને તપસ્વીઓ ને સિદ્ધ પુરુષો ને મહાપુરુષો ને વિદ્વાનો ને પંડિતો ને કેટલાક મંત્ર તંત્રને જાણનારા તાંત્રિકો, આ બધાનો ભેટો થયો. અને જે નીલકંઠ વર્ણીને ભટકાતા એ જોતાની સાથે એમ કહેતા, ખબર છે ને શું કે આ નામ ગણાવે એમાં તમારા એ કોઈનું નામ નહોતું. આ બધા આ બાજુના બધાના નામ હતા. કોઈ યોગીઓ ને કોઈ સિદ્ધો ને કોઈ તપસ્વીઓ ને કોઈ ત્યાગીઓ ને કોઈ વૈરાગીઓ ને આ બધા એમ જ કહેતા. હમણાં કથામાં આવ્યું હતું ને, હા, નીલકંઠ વર્ણીને જોઈને એમ થાય કે ઓહો મારો ચેલો થવું છે, મારો શિષ્ય થઈ જા. નીલકંઠ વર્ણી એક જ જવાબ આપતા, મારે ગુરુ તો કરવા છે. હો, ગુરુ કરવા તો નીકળ્યો છું, ગુરુ કરવા માટે નીકળ્યો છું. ઘર બાર કુટુંબ પરિવાર છોડ્યો છે. શા માટે? એવા ગુરુ કરવા છે કે જે ગુરુ મને પરમેશ્વરનો ભેટો કરાવી દે, પરમાત્માની પ્રાપ્તિ કરાવી દે. એવા ગુરુ જોઈએ છે મારે. કોઈ સિદ્ધ નથી જોતા, કોઈ તપસ્વી નથી જોતા, કોઈ યોગી નથી જોતા, કોઈ મંત્ર તંત્ર વાળા નથી જોતા, પણ એવા ગુરુ જોઈએ કે જે મને પરમાત્માનો ભેટો કરાવી દે. પરમાત્માની પ્રાપ્તિ કરાવે તો જ આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એ નીલકંઠ વર્ણી મહાપ્રભુ આવા ગુરુની શોધમાં 7 વર્ષ સુધી સમગ્ર ભારત વર્ષનું ભ્રમણ કર્યું. ત્યારે ભગવાન ઓળખાવે એવા ગુરુ રામાનંદ મળ્યા. હો,
ભગવાન ઓળખાવે એવા ગુરુ થવા તો જગતમાં બધા તૈયાર હતા. હા, ખેંચાતાણ થતી હતી. અને એમાં જગન્નાથપુરીમાં ગયા ને, હજી કથા આવશે થોડીક વાર હાંજગની. બહુ દોડવાનું છે ને, ટૂંકમાં આવશે. ખેંચાતાણ થવા મળી. પેલો કે છે આ નીલકંઠ મારો ચેલો, ને બીજો કે છે આ મારો ચેલો, ને ત્રીજો કે છે આ મારો ચેલો, અને એમાં તો થઈ મોટો જબર બખેડો, અને કેટલાય ખપી ગયા, કેટલાય ખપી ગયા. આ તો પરમાત્માની લીલા. પણ પ્રભુ જ્યાં જ્યાં નીલકંઠ વર્ણી મહાપ્રભુ જતા, એ નિશ્ચય કરતા હતા કે ભગવાન ઓળખાવે એવા ગુરુ કોણ છે, એની પરીક્ષા કેમ કરવી. પોતાનામાં જોડેવે તો આખું જગત છે. હા, જ્યાં જો ત્યાં પોતાની પૂજા કરાવવી હોય, પોતાનો અભિષેક કરાવવો હોય, પોતાના પૂતળા પધરાવવા હોય, ફોટાઓ પૂજાવવા હોય, તો દુનિયા આખી આમ લાઈન લાગી જાય. એક શોધવા જાવ ને 1000 મળે. પેલો કહે છે હું બહુ મોટો જ્ઞાની છું, પેલો કહે છે હું બહુ મોટો ધ્યાની છું, બીજો કહે છે હું બહુ મોટો ત્યાગી છું, ચોથો કહે છે હું બહુ મોટો વૈરાગી છું, ત્યાં વળી એક આવીને કહે છે કે હું બહુ મોટો ભક્તિવાળો છું. એટલે મારી પૂજા કરો, મને માનો, મારા ચરણ પૂજો. આવું કહેનારા તો દુનિયામાં તૂટો નથી, પણ ભગવાન ઓળખાવનારા મળવા બહુ દુર્લભ છે. નીલકંઠ વર્ણી જેવા નીલકંઠ વર્ણીને 7 વર્ષ લાગી ગયા હોય, તો આ જીવાત્માને 7 દિવસે કોઈ દિવસ મહેનત કરી જોઈ કે ગુરુ શોધવા છે, ભગવાન ઓળખાવે એવા. ધન સંપત્તિ મળે, વૈભવ આપે એવા તો મળે. ધબ્બો મારે ને દીકરો મળશે, ને તને સંપત્તિ મળશે, ને તને ધંધો હારો થશે, ને આવું તો બધું મળે. પણ આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરાવે એવા પરમાત્માના સ્વરૂપની ઓળખાણ કરાવે એવા ગુરુને શોધતા 7 વર્ષ વીતી ગયા. નીલકંઠ વર્ણીએ નક્કી કર્યું હતું કે આ ગુરુ કેમ શોધવા, ખબર કેમ પડે. એટલે જ્યાં જાય ને ત્યાં નીલકંઠ વર્ણી મહાપ્રભુ 5 શબ્દોના અર્થ પૂછતા: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આજ પણ આ જ વસ્તુ છે સાચી કસોટી, કે ભગવાન ઓળખાવે અને આત્યંતિક મોક્ષ અપાવે એવા ગુરુ જો શોધવા હોય તો આ 5 શબ્દોનો સાચો અર્થ જાણતો હોય, જીવનમાં ઉતાર્યો હોય, આચરણમાં હોય, અને એ પ્રમાણે વર્તતો હોય એવો કોઈ સત્પુરુષ જો ભટકાઈ જાય તો આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ કરાવે. નહીતર તો ક્યાંય ઢસડાઈને લઈ જાય. પોતે પડે ખાડામાં ને જારે આવનારા નાખે ખાડામાં. યાદ રાખજો. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વોના ખૂબ સારી રીતે અર્થ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં પણ બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યા છે. સત્સંગી જીવન શાસ્ત્રમાં સતાનંદ મુનિએ એનું શાસ્ત્રીય વ્યાખ્યાન કર્યું છે. સત્સંગી ભૂષણ શાસ્ત્રમાં વાસુદેવાનંદ સ્વામીએ બહુ સાવધાનીપૂર્વક કહ્યું છે કે આ 5 શબ્દોના અર્થ એને જીવનમાં ઉતારજો. આ સંપ્રદાયનો મૂળ સિદ્ધાંત છે અને એ સંપ્રદાયની ઉપાસના છે. સ્વામિનારાયણ ભગવાને શીખવાડેલી શુદ્ધ ઉપાસના, સર્વોપરી પરમાત્મા, સર્વ અવતારના અવતારી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ, એની જે ઉપાસના, એનું સ્વરૂપ જ ન ઓળખ્યા હોય તો એની ઉપાસના કેવી રીતે સિદ્ધ થાય? અને ઉપાસના સિદ્ધ ન થાય તો આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ ક્યાંથી થાય? આ 5 શબ્દોના અર્થને બરોબર જીવનમાં ઉતારે ને સમજી લે ત્યારે એનામાં એકાંતિકપણું આવે. એક એવ અંતિકમ એકાંતિકમ. એકાંતિક થયા સિવાય આત્યંતિક મોક્ષ મળતો નથી. અનેકાંતિક હોય મોક્ષ તો મળે, પણ જાત જાતના મોક્ષ શાસ્ત્રમાં વર્ણન કરેલા છે. ચતુર્વિધા મુક્તિ, સારૂપ્ય, સાલોક્ય, સાર્ષ્ટિ, સામીપ્ય અને સારૂપ્ય. આ 4 પ્રકારની મુક્તિ તો મળે, પણ આત્યંતિક મોક્ષ જોતો હોય,
અવિનાશી એવું જે પરમાત્માનું દિવ્ય ધામ અક્ષરધામ, અને એ અક્ષરધામની પ્રાપ્તિ એકાંતિક થયા સિવાય આ જીવાત્માને પ્રાપ્ત થતું નથી. સમજી રાખ્યા જેવું છે. એક એવ અંતિકમ એકાંતિકમ. આપણે તો અનેકાંતિક થઈ ગયા છીએ. આ મારું ધામ છે ને આ મારું ગામ છે ને આ મારું કુટુંબ છે ને આ મારું ધન છે ને આ મારો પરિવાર છે ને આ મારો પુત્ર ને આ મારો શિષ્ય ને આ મારું મંડળ ને આ મારો મઠ ને આ મારું મંદિર ને આ મારી સંસ્થા. આ અનેકાંત થઈ ગયું. એક પરમાત્મા સિવાય જેનું લક્ષ્ય ન હોય એનું નામ એકાંતિક. આ તો પરમાત્મા ક્યાંય ભૂલાઈ ગયા છે, અનેકાંત થઈ ગયા. અને વાખાણ વાત તો એમ કરી કે આપણે તો એકાંતિક છીએ. પણ એકાંતિક શેના? એક કોને કહેવાય? એક જ પરમાત્મા સિવાય જેનું કંઈ લક્ષ્ય નથી, જેને નથી જોતું માન, જેને નથી જોતું સન્માન, જેને નથી જોતો યશ, જેને નથી જોતી કીર્તિ, જેને નથી જોતું નામના. આ તો નામના જોઈએ છીએ, કીર્તિ જોઈએ છીએ, યશ જોઈએ છીએ, માન જોઈએ, સન્માન જોઈએ. તો એકાંતિક ક્યાં પણ આવ્યું? એક પરમાત્મા સિવાય જેને બીજું કાંઈ ન જોતું હોય એનું નામ એકાંતિક. જેને માન જોતું હોય અનેકાંતિક થયો, જેને સન્માન જોતું હોય, જેને નામના જોતી હોય, જેને યશ કીર્તિ જોતા હોય, એ તો એક ભગવાન અને યશ અને કીર્તિના બધું કેટલું લંગર હારે હાલે. એને નામ એકાંતિક. એકાંતિકપણું ક્યાંથી આવે? જ્યાં સુધી 5 શબ્દોનો યથાર્થ અર્થ ન સમજાય ત્યાં સુધી એકાંતિકપણું આવતું નથી. જીવ કોને કહેવાય? જીવ કેવો છે? સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ લખ્યું કે જીવ કેવો છે? સૂક્ષ્મ રૂપ છે, અણુરૂપ છે, ચૈતન્ય છે, સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. આ 3 એના લક્ષણ કયા. માયા ભગવાનને પ્રાપ્ત કરવામાં આડી આવનારી જે કંઈ પદાર્થ છે બધી માયા. એકાંતિક થવામાં વિઘ્નરૂપ જેટલા જેટલા પદાર્થો છે એ બધી જ માયા. ભગવાન સિવાય મારે તો આ કરવું છે, મનનું ધાર્યું કરવાનું આવે ત્યાં ભગવાનને બદલે બીજો પેસી ગયો. પોતાનો ધાર્યો, પોતાનો વિચાર, પોતાની માન્યતા, પોતાનો સિદ્ધાંત, પોતાનો યશ, પોતાની કીર્તિ, આ બધું જ્યાં ઘૂસ્યું એટલે ભગવાન એકલા તો રહ્યા નહીં. એટલે એકાંતિકપણું ગયું. એકાંતિકપણું તો ત્યારે જ આવે કે એક ભગવાન સિવાય હૃદયમાં બીજી કોઈ ઈચ્છા જ ન હોય. હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું, હું આટલો સત્સંગ કરાવી દઉં, હું આવો જ્ઞાની બની જાઉં, હું આવો વૈરાગી બની જાઉં, આવો ત્યાગી બની જાઉં, આવો મોટો કથાકાર બની જાઉં, આવો મોટો પ્રવચનકાર બની જાઉં. આ મોટી મોટી જે ઈચ્છાઓ, એ ઈચ્છાઓ અંદર ભળે એટલે ભગવાનની સાથે બીજાનો ગુસ્સપેટ થઈ ગઈ. એટલે એકાંતિકપણું જતું રહ્યું. એક ભગવાન સિવાય બીજી જેની ક્યાંય વૃત્તિ નથી, ભગવાન સિવાય જેના હૃદયની અંદર બીજી કોઈ આશા નથી, કોઈ અરમાન નથી, એવો એકાંતિક ભક્ત, એવો જે જીવ, તે સચ્ચિદાનંદ સ્વરૂપ એવો જીવ, એ માયા ત્રિગુણાત્મિક એવી જે માયા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણાત્મક માયા, એ માયાને ઓળખી અને ઈશ્વર રૂપ જગતનું સર્જન, વિસર્જન અને પાલન કરનારી ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ, અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી એવા ઈશ્વર સ્વરૂપોને, એનું જે કાર્ય એને ઓળખે, આ 3 વસ્તુને ઓળખ્યા પછી ચોથું, અહીંયા બહુ મોટું વિઘ્નો આવે છે કે આ કોણ હશે? સ્વામિનારાયણ ભગવાન એમ કહે શિક્ષાપત્રીમાં, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય કૃષ્ણ ભક્તિ સર્વદા. પોતાના આત્માને 3 શરીર અને 3 અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થાથી અને 3 શરીરથી, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરથી જુદો એવો જે ચૈતન્ય સ્વરૂપ પોતાનું આત્મા, એ બ્રહ્મરૂપ થાય. બ્રહ્મરૂપ થઈ અને હું તો બ્રહ્મરૂપ છું એવો જ્યારે પોતાના આત્માની આત્મસ્થિતિ, આત્મનિષ્ઠાની દૃઢતા થાય, દેહાધ્યાસ ટળે,
આ દેહ તે હું નથી, આ શરીર એ હું નથી. મારો આત્મા તો કેવો છે? બ્રહ્મરૂપ છે, બ્રહ્મનું રૂપ છે. અને બ્રહ્મને, એ બ્રહ્મ કેવું છે? જેમ આ શરીરને ખાધા પીધા વગર ચાલતું નથી, જાગ્યા અને સૂયા સિવાય ચાલતું નથી, જાગ્રત અને સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થા સિવાય જીવી શકાતું નથી, ખાધા અને પીધા વગર જીવી શકાતું નથી. એ આ શરીરનો ધર્મ છે. એમ બ્રહ્મનો ધર્મ શું છે? બ્રહ્મરૂપ થયેલો એવો જે જીવાત્મા, એ જીવાત્માને તો પરબ્રહ્મ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, એના સાનિધ્ય સિવાય એક ક્ષણ પણ રહી શકાતું નથી. એટલે વેદો એમ કહે છે, ઉપનિષદો એમ કહે છે, યસ્ય આત્મા શરીરમ. આ જીવાત્માનું જેમ પંચભૂતનું શરીર છે, એમ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણનું શરીર બની અને આ જીવાત્મા એ પરમાત્માને પોતાના હૃદયમાં ધારણ કરે ત્યારે એને કહેવાય બ્રહ્મ. એવો બ્રહ્મરૂપ થયેલો જીવાત્મા, પરબ્રહ્મ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ, જે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કેવલ સંકલ્પ માત્રથી કરે છે. એટલે શાસ્ત્રો એમ કહે છે કે તદૈક્ષત બહુશ્યામ પ્રજાયેય. પ્રજાના કલ્યાણ માટે, અનંત જીવાત્માઓના આત્યંતિક મોક્ષને માટે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એક જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એ પરમાત્માએ સંકલ્પ કર્યો કે હું એક છું, એના કરતા અનંત જીવોને મારો યોગ થાય, મારા સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે એકોહમ બહુશ્યામ પ્રજાએ, બહુ પ્રકારના અવતારો ધારણ કરું, બહુ પ્રકારના સ્વરૂપો ધારણ કરું અને અનંત જીવાત્માઓને મારા સ્વરૂપનું જ્ઞાન આપું. એટલે એ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણે આ પૃથ્વી પર અનંત અવતારો ધારણ કર્યા, અનંત બ્રહ્માંડોમાં અનંત રૂપો ધારણ કરી અને આ જીવાત્માને કેમ કરીને સુખ મળે, આત્યંતિક સુખની પ્રાપ્તિ થાય અને દુઃખ માત્રની નિવૃત્તિ થાય. જન્મ અને મૃત્યુનું જે દુઃખ, વારંવાર જન્મ અને વારંવાર મરવાનું દુઃખ આ જીવાત્માના ઉપરથી ટાળવા માટે જ સ્વયં પરમાત્મા મનુષ્ય દેહ ધારણ કરી અને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપવા માટે જ્યાં જ્યાં જિજ્ઞાસુ દેખાય, મુમુક્ષુ દેખાય, ત્યાં વિચરણ કર્યું. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અને ઝાલાવાડના ગામે ગામમાં એ માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ અને અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણે વિચરણ કર્યું. ગુજરાતના 18,000 ગામડાઓ છે. એ 18,000 ગામમાંથી 13,000 ગામોમાં માણકીના ડાબલાનો અવાજ પડ્યો છે. 13,000 ગામડાઓમાં સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈને વિચરણ કર્યું, અનંત જીવાત્માઓને પોતાના દિવ્ય સ્વરૂપનું જ્ઞાન આપ્યું, ભગવાનમાં જોડ્યા. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે આપણો આ ઉદ્ધવ સંપ્રદાય એ કેવો સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાનના શબ્દો, સ્પષ્ટ શબ્દો છે કે આપણે ગુરુમુખી નથી, આપણે તો પરમેશ્વરના ઉપાસક છીએ, પરમાત્માના ઉપાસક છીએ, ભગવાનના ઉપાસક છીએ. ભગવાન સિવાય વચ્ચે તો આવરણો આવે છે બધા, અને એ આવરણો આવે, એ આવરણો જ આ જીવાત્માને જ્યાં ત્યાં ઢસડી જાય. પરમેશ્વરની ઉપાસના સિવાય, પરમેશ્વરની ભક્તિ સિવાય, પરમેશ્વરની આરાધના સિવાય આ જગતનો જીવ કોઈને આત્યંતિક મોક્ષ આપી શકે નહીં. ભગવાન સિવાય પરમાત્મા કેવા છે? પરમાત્મા સ્વયં પ્રકાશ છે, સ્વતંત્ર છે, અને જીવાત્મા માત્ર પરતંત્ર છે અને પરપ્રકાશિત છે.
કોઈ પણ જીવની પાસે કંઈ શક્તિ આવી હોય, કંઈ સામર્થ્ય આવ્યું હોય, કંઈ પ્રભાવ આવ્યો હોય, કંઈ ઐશ્વર્ય આવ્યું હોય, એ ક્યાંથી આવ્યું છે? એ ભગવાનની પાસેથી લઈ આવ્યો છે. કોઈ ઉપાસના કરીને લાવ્યો છે, કોઈ જપ કરીને લાવ્યો, કોઈ તપ કરીને લાવ્યો, કોઈ ધ્યાન કરીને લાવ્યો. હવે બીજાનું લાવેલું હોય, માગીને લાવ્યો હોય, એની પાસે લેવા જાવ તો શું મળે? શું મળશે એની પાસેથી? ગામમાં ખેડૂત હોય ને, તમારું ભલે નાનું એવું ગામ હોય, પણ ખેડૂત હોય, ઓછી ખેતી હોય, એના ખેતરમાં અનાજ પાકે એટલે ગામના લોકો કેટલા બધા માણસો એની પાસેથી આશા રાખે. વહવાયા કહેવાય ને, જેમ કોઈ વાળંદ હોય, પેલા માટલાવાળા હોય કે દરજી હોય, એ બધાને એમાં ખેડૂતના ઘેરે અનાજ પાકશે એટલે આપણને મળશે, એને ત્યાં મળશે. હવે એની પાસે કોઈક લેવા જાય તો એની પાસે શું મળે? સમજણ પડે? સમજી રાખજો. હા, જેને ક્યાં ખેતર ન હોય, બીજાના આખા ગામના ભેળેથી અનાજ લઈને ભેળું કરીને આનું ગુજરાન ચલાવતો હોય, કોઈ વાળંદ હોય, કોઈ દરજી હોય, કોઈ કુંભાર હોય, આ ગામના રીત રિવાજો છે ને પ્રાચીન. આજ તો સમય બદલાઈ ગયો, ભલે ગમે તેમ બદલાણું, પરિસ્થિતિ એ છે. એની પાસે જેને ઊભો રહે તો એની પાસે કેટલું અનાજ મળે? પેલો ખેડૂત ભલે થોડું પાક્યું હોય ને તોય એમાંથી આમ ફૂપડું ભરીને આપે, થોડું પાક્યું હોય તોય સુપડું ભરીને આપે. અને કારણ કે પોતાનું છે, મારા ખેતરમાં પાક્યું છે. પેલો પારકાના ખેતરમાંથી લઈને આવ્યો હોય એ શું આપી આપીને આપે? એટલે જગતનો જીવ એ બીજાની પાસેથી ઉધાર લઈને આવ્યો છે. કંઈ સામર્થ્ય હશે, કંઈ બળ હશે, કંઈ ઐશ્વર્ય હશે, એ આપી આપીને આ જગતના જીવને આપશે શું? જગતના નાશવંત પદાર્થો આપશે. નાશવંત પદાર્થો, દુઃખદાયક પદાર્થો. કોઈ ધન આપશે, કોઈ માન આપશે, કોઈ માન સન્માન કરશે, મોટો જબર હાર ગળામાં પહેરાવી દેશે કે ઓહો ભાઈ આવો આવો, હા 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 હા, શું તમે તો બલી રાજા જેવા, તમે તો દાનેશ્વરી કર્ણ જેવા, ઓહો તમે તો દાદા ખાચર જેવા. હા, હવે આમાંથી કોઈનું રૂમાડું થાય એમ ન હોય, એનું રૂમાડું થાય એમ ન હોય. અને આવું આપે, આવું કહી દે, એને શું મળે? હા, આજે જેમ કરે, ખીચો ખાલું કર્યું છે એટલે આ બધા વિશેષણો લાગે, અને બીજા વર્ષે આવીને ઊભા રહે, આ વર્ષ બરોબર નથી એટલે અમે કંઈ લખાવીએ એમ નથી, એટલે એમ કે જા બહાર ઊભો રહે, કંઈ ન ચડીશ. આ પગથિયે ન ચડીજો, આ પગથિયે ચડવાનો વારો ન આવે. આ જગતના જીવનો સ્વભાવ, જગતના જીવ માત્રનો આ સ્વભાવ છે. જગતના નાશવંત પદાર્થોમાં જ લાલચ હોય, અને નાશવંત પદાર્થો જ આપી શકે. અને પરમેશ્વરની ભક્તિ કરે, પરમેશ્વરના શરણે જાય, પરમાત્માનો આશ્રિત બને, એને પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એવું વચનામૃતમાં એમ કહે કે જે પરમાત્માનો એકાંતિક ભક્ત છે, ભગવાનનો ભક્ત છે, એ નથી ઈચ્છતો ચતુર્ધા મુક્તિને પણ. સાલોપ્ય સારુષ્ટ સામીપ્ય અને સારૂપ્યત્વમ એકત્વમ દીયમાનમ ન ગૃહણાંતિ. હું આપું છું છતાંય ગ્રહણ કરતો નથી, એવા ભક્તને તો ભગવાન બળજબરીથી આપે છે. શું આપે છે? બળજબરીથી ભગવાન આપે છે. એને પરમાત્મા આપે. શું આપે છે? પોતાના ઐશ્વર્યનું સુખ આપે છે. એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે ઐશ્વર્ય છે, એ ઐશ્વર્યનું સુખ, ઐશ્વર્ય નથી આપતા પણ ઐશ્વર્યનું સુખ આપે છે. હા, કોઈની પાસે 2-5 કરોડ રૂપિયા હોય ને, એ હાથમાં લઈને ફરતો ન હોય, હોય તમારા બધાની પાસે હોય, ખીચામાં લઈને ફરો છો, અહીંયા આપવા હોય એટલા જ લાવો. બીજા તો ક્યાંક બેંક બેલેન્સમાં મૂક્યા હોય ને, ક્યાંક ઘરમાં તેજુરીમાં મૂક્યા હોય ને, ક્યાંક પટારામાં મૂક્યા હોય ને, ક્યાંક બીજે હંગરી રાખ્યા હોય ને. પણ એનું સુખ હોય. શું સુખ હોય? મારી પાસે તો આટલા બધા છે. કેટલા છે? આટલા બધા છે. હું તો 5 કરોડનો આસામી છું, કોઈ કહે છે હું 25 કરોડનો આસામી છું. એનું જે સુખ, એ સુખની વાત છે. ધન અને સંપત્તિ તો હાથમાં આવે તો કોઈ લૂંટી જાય, નાશે પામી જાય, ક્યાંય બળી જાય, ક્યાંય સળગી જાય, ક્યાંય ખોવાઈ જાય, ક્યાંય ચોરાઈ જાય, કોઈ ભાગ પડાવી જાય. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે તો એવો જે ભગવાનનો ભક્ત છે એને અમારા ઐશ્વર્યનું સુખ આપીએ છીએ. પરમાત્માનું ઐશ્વર્ય કેવું છે?
પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે ઐશ્વર્ય છે એનું ઐશ્વર્ય કેવું? સ્વામિનારાયણ ભગવાને એક વખત આ મોટી વિશાળ સભા ભરીને બેઠી હતી. 500 પરમહંસો બિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી જેવા સમર્થ સંતો. મહારાજને રમૂજ સૂજી એટલે મહારાજ આ બધા સંતોને પૂછવા માંડ્યા, કરે સંતો તમારામાં સામર્થ્ય કેટલું કેટલું છે? કોઈ સ્વરૂપાનંદ સ્વામી, કોઈ વ્યાપકાનંદ સ્વામી પેલા જમની પાસેથી જીવને પકડીને દાહા ખાચરની ઘોડીના શરીરમાં જીવને મૂકી દે એવું જેનું સામર્થ્ય, એ બધાય સંતો સૌનું સામર્થ્ય કહેવા માંડ્યા. અને છેવટે મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, અરે સ્વામી તમારામાં કેટલું સામર્થ્ય? એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે, મહારાજ તમારી આજ્ઞા હોય ને, મારું સામર્થ્ય કંઈ નથી, પણ જો તમે આજ્ઞા કરો તો આ જમણા પગનો અંગૂઠો આમ દબાવું પૃથ્વી પર અને કરોડ કરોડ બ્રહ્માંડો ડોલવા મળે એટલું સામર્થ્ય છે. પરમાત્માની આજ્ઞા હોય તો, પરમાત્માનો આશ્રય હોય તો ગોપાળાનંદ સ્વામી કહે છે 1 કરોડ કરોડ બ્રહ્માંડો ડોલાવવાનું સામર્થ્ય આવે છે. એ સામર્થ્ય શક્તિ કોણ આપે? પરમાત્મા આપી દે છે. એ દેખાડવા જવાની જરૂર ન હોય. જેની પાસે ધન અને સંપત્તિ હોય, કરોડો રૂપિયા પડ્યા હોય, હાથમાં લઈને દેખાડવા નથી ફરતો કે જો મારી પાસે આટલું હોનું પડ્યું છે ઘરમાં, મારી પાસે આટલા રૂપિયા પડ્યા છે. એ ઐશ્વર્ય દેખાડવાનું ન હોય, એનું સુખ મળે. એમ પરમાત્માનો જે આશ્રિત બને, ભગવાનનો ભક્ત બને, એ પરમાત્મા સ્વયં સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે કે એને બળજબરીએ શું આપે છે? ઐશ્વર્યનું સુખ આપે છે. ઐશ્વર્ય નહીં, ઐશ્વર્ય અને ઐશ્વર્યના સુખમાં ભેદ સમજજો. હા, ઐશ્વર્યાર્થી હોય ને એ તો કેવો થયો? સકામ ભક્ત થયો. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ 4 પ્રકારના ભક્તો કહ્યા: અર્થાર્થી, જિજ્ઞાસુ, જ્ઞાની અને ઐશ્વર્યાર્થી. એટલે કંઈક ઈચ્છા રાખે, ઐશ્વર્યની ઈચ્છા રાખે, એ તો સકામ ભક્ત થયો. અને ભગવાનના ધામમાં, અક્ષરધામમાં જવું હશે તો જ્યાં સકામપણું હશે એ તો અક્ષરધામના દરવાજે પહોંચી નહીં શકે. નિષ્કામ ભક્ત સિવાય, એકાંતિક ભક્ત થયા સિવાય ભગવાનના ધામ સુધી, અક્ષરધામમાં જઈ શકાતું નથી. આ સનાતન નિયમ છે. સનાતન નિયમ. ભગવાનના ધામમાં જવું હોય, અક્ષરધામમાં જવું હોય તો નિષ્કામ ભક્ત થવું પડે. અને નિષ્કામ ભક્ત થાય એટલે એનું નામ પડે એકાંતિક. ગોપાળાનંદ સ્વામી સ્વયં એક શ્લોકમાં એમ લખે છે: યસ્યાક્ષરે ધામની યત પ્રયુક્તા ક્રીડંતી દિવ્યે અક્ષર સંજ્ઞ મુક્તઃ સમ્રાટ તનુજઃ એવ સર્વમાન્યા ધ્યાયે હરિં તમ હૃદિ ધર્મપુત્રં. ધર્મપુત્ર એવા ભગવાન શ્રી હરિનું ધ્યાન કરનારો ભક્ત, જેના હૃદયમાં, જેને એક જ ધર્મપુત્ર એવા ભગવાન શ્રી હરિ, એ જ જેનું લક્ષ્ય છે, એવો જે ભગવાનનો ભક્ત એ અક્ષરધામમાં પહોંચે છે. એટલે સ્વામી એમ લખે છે: ક્રીડંતી દિવ્યે અક્ષર સંજ્ઞ મુક્તઃ. એ અક્ષરધામમાં, દિવ્ય એવા અક્ષરધામમાં જાય એટલે એનું નામ પડે અક્ષર મુક્ત. અને એ અક્ષર મુક્તનું જે સામર્થ્ય છે કેવું છે? અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાનું સામર્થ્ય કોનામાં છે? અક્ષર મુક્તમાં છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે કે આપણે તો આશા એવી રાખવી. કેવી રાખવી? નાનું રહેવાની આશા રાખવી નહીં, ક્યાંય અધવચ્ચે અટકવાની આશા રાખવી નહીં, પણ કેવી આશા રાખવી કે ગમે તેવા છીએ, ગમે તેવા કામ, ક્રોધ, લોભ, લંપ આ બધું વીંટાળેલું છે, માયા વળગેલી છે, આસક્તિ છે, પણ આ બધામાંથી છૂટી અને નિરન્ન મુક્તોની પંક્તિમાં બેસી
અને ભગવાનની ઉપાસના અને ભક્તિ કરીને અક્ષરધામમાં જવું છે. અક્ષરધામ સિવાય બીજે ક્યાંય અટકવું નથી. ભલે ને ગમે તેવા હોઈએ, પણ આશા તો એમ એવી મોટી રાખવી, આમ મહારાજે કહ્યું છે. તો એવા અક્ષર મુક્તની સંજ્ઞા જ્યારે પ્રાપ્ત થાય, બ્રહ્મરૂપ થયેલો જીવાત્મા, પરબ્રહ્મ એવા જે પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના અને ભક્તિ કરે, ત્યારે એનામાં એકાંતિકપણું આવે. અને એવી ભક્તિ કરે, નિષ્કામ ભાવેથી નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત કરે. જ્યાં સુધી સવિકલ્પ સ્થિતિ છે, વચનામૃત એવું કહે, સવિકલ્પ સ્થિતિ અને નિર્વિકલ્પ સ્થિતિ. સવિકલ્પ સ્થિતિને મોક્ષની પ્રાપ્તિ થાય, પણ એ સવિકલ્પ સ્થિતિવાળો હોય. મહારાજે 4 પ્રકારના પ્રલયની વાત કરી છે વચનામૃતમાં. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય. જ્યાં સુધી સવિકલ્પ સ્થિતિ છે ત્યાં, અને સિદ્ધ દશાને પામ્યો છે, સવિકલ્પ સમાધિ થતી હશે અને કંઈક કામના છે, સકામ ભક્ત છે, એ 3 પ્રકારના પ્રલયને તો તરી જશે. 3 પ્રકારના પ્રલયને તરી અને ચોથો જ્યાં આત્યંતિક પ્રલય આવશે, ત્યાં એકાંતિકપણું આવ્યા સિવાય, નિષ્કામપણું આવ્યા સિવાય, નિર્વિકલ્પ સ્થિતિ પ્રાપ્ત કર્યા સિવાય, આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય છે, એ જ્ઞાન પ્રલયને પાર પામી અને ભગવાનના ધામ સુધી પહોંચી શકતો નથી. ત્યાં અટકી જાય છે, મહામાયામાં લીન થઈ જાય. આત્યંતિક પ્રલય જ્યાં જ્ઞાન પ્રલય આવે, એટલે સવિકલ્પ સ્થિતિવાળો સકામ ભક્તો, જેને હજી બ્રહ્મરૂપની પ્રાપ્તિ થઈ નથી, એવો ત્યાં અટકી જાય અને મહામાયામાં લીન થઈ જાય. અનંત કોટી બ્રહ્માંડો જ્યારે મહામાયામાં લીન થઈ જાય, એના ભેળો એ મહામાયામાં લીન થાય. અને વળી પાછું જ્યારે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણ જગતનું સૃજન કરે, સંકલ્પ કરે અને અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થવા મળે, ત્યારે એના ભેળો વળી પાછો ઉત્પન્ન થાય. વળી પાછો એના પૂર્વના કર્મના આધારે જ્યાં જેવો દેહ મળવાનો હોય એવો દેહ મળે. કોઈ મનુષ્યનો દેહ મળે, કોઈને પશુ પક્ષીનો દેહ મળે, કોઈને ભારતમાં મળે ને કોઈને બાંગ્લાદેશમાં મળે ને કોઈને સોમાલિયામાં મળે, આફ્રિકામાં મળે. હા, કોઈને બંગલામાં મળે ને કોઈને છાપરામાં મળે. એ નક્કી નહીં ક્યાં મળે, કારણ કે જેવા કર્મ હશે એવા મળશે. કેમ કે હજી સુધી કર્મ વળગેલા છે. જ્યાં સુધી એકાંતિકપણું ન આવે, જ્યાં સુધી નિષ્કામ ભક્ત ન થવાય, જ્યાં સુધી બ્રહ્મરૂપ સ્થિતિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આ બધા જ કર્મ વળગેલા છે. અને કર્મને આધીન દેહ મળે. ભાગવતી તનુ, ભગવાનનું આપેલું શરીર, પરમાત્માએ કૃપા કરીને આપેલું શરીર, એ શરીર ધારણ કરી અને આ જીવાત્મા જ્યારે ભગવાનના ધામને પ્રાપ્ત કરે, પરમાત્માના ધામમાં જાય, અક્ષરધામમાં જાય, એટલે એનું નામ પડ્યું અક્ષર મુક્ત. જે દેશમાં, જે પ્રદેશમાં રહેતો હોય એ પ્રદેશનો કહેવાય ને. આપણે ગુજરાતમાં રહેતા હોય તો આપણે બહાર ક્યાંક ગયા હોય તો કોણ શું કે, આ ગુજરાતી આવ્યા. તમારા અહીંથી અમારા અમદાવાદમાં કોઈક આવે ને તો એમ કે આ ઝાલાવાડી હરિભક્તો છે. ઝાલાવાડમાં રહો છો એટલે ઝાલાવાડી કે, ગુજરાત આખું આવે તો ગુજરાતી કે, અને ગુજરાત બહાર ક્યાંક ગયા હો તો એમ કે આ તો બધા ઇન્ડિયનો છે. હા, અમેરિકા કે ઇંગ્લેન્ડમાં જઈએ, મારા શ્રીને બધે જવાનું થાય બધા સંતો, તો એમ કે આ બધા ઇન્ડિયનો આવ્યા છે એમ કે. એટલે જે પ્રદેશમાં રહેતા હોય એ પ્રદેશનું નામ આ જીવાત્મા લે. અક્ષરધામમાં પહોંચે, ભગવાન પાસે પહોંચે આ જીવાત્મા, બ્રહ્મરૂપ થાય અને નિર્વિકલ્પ સ્થિતિને પ્રાપ્ત કરે, ત્યારે એનું નામ પડે અક્ષર મુક્ત. આ ગોપાળાનંદ સ્વામી કહે છે કે જ્યારે એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય ત્યારે એનું નામ પડે છે અક્ષર મુક્ત. અને એવો અક્ષર મુક્ત બને ત્યારે એને જન્મ ને મૃત્યુ એ માથેથી જાય. પછી એને સ્વતંત્ર થકો કેવો રહે? પરમાત્માના ભગવાન પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરે અને જો ઈચ્છા કરે તો કરોડ કરોડ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરવાનું સામર્થ્ય પણ મળે, શક્તિ પણ મળે અને ઐશ્વર્ય પણ મળે. પણ ભગવાન શ્રી હરિ કહે છે
કે ભગવાનનો જે ભક્ત છે, જેનામાં કોઈ પ્રકારની કામના નથી, એવો એકાંતિક ભક્ત છે, એ તો આવી ચતુર્વિધા મુક્તિને એક આવા ઐશ્વર્યને ઈચ્છતો નથી. એ તો શું ઈચ્છે? બસ મારા ઈષ્ટદેવ, મારા પરમાત્મા, મારા પ્રભુ એને આપે છતાં પણ ગ્રહણ કરતો નથી. એટલે ભગવાન એને આપે છે પોતાના ઐશ્વર્યનું સુખ આપે છે. ઐશ્વર્ય જેની પાસે હોય અને એને જેવો હૃદયમાં સુખ વર્તતું હોય, હૃદયમાં જેવો આનંદ આવતો હોય, એવો આનંદ આ જીવાત્માને ભગવાનના દિવ્ય એવા અક્ષરધામની અંદર પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ ભગવાને આવું એકાંતિકપણું પ્રાપ્ત કરવાનું, 5 વર્તમાનમાં બરોબર પાકો હોય એનામાં એકાંતિકપણું આવે. નિર્લોભી વર્તમાન, નિષ્કામી વર્તમાન, નિસ્વાદી વર્તમાન, આ વાતો તો બધા કરી જાય, પણ લોભ તો એટલો બધો ભર્યો હોય કે એટલો બધો લોભ હોય ક્યાંય જાણે આવે જ નહીં. એને જગત તો બીજું કંઈ દેખાય જ નહીં. હા, ક્યાંક માનનો લોભ હોય, પૈસા એકલાનો લોભ હોય એવું નથી. હા, કોઈને માન સન્માન મેળવી લેવાનો, કોઈને યશ કીર્તિ મેળવી લેવાનો લોભ હોય, નામના મેળવી લેવાનો લોભ હોય. હા, લોભ, આ નિર્માનીપણું ક્યાં આવ્યું? નિસ્વાદીપણું ક્યાં આવ્યું? નિર્લોભીપણું ક્યાં આવ્યું? લોભ ન હોય તો મોટા મોટા થિયેટરો જેવા સંસ્થાનો ઊભા કરીને બેસી ગયા હોય, એને શું કહેવાય? નિર્લોભીપણું કહેવાય. હે મોટી જબર સંસ્થાઓ ઊભી કરી હોય પોતાના માલિકીની. જગતના કોઈ પણ શાસ્ત્રમાં ત્યાગીને, સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું જ છે, ત્યાગીને ધન, માલ, મિલકત, સંપત્તિ એકઠો કરવાનો ક્યાંય પણ અધિકાર આપ્યો નથી. સંગ્રહ કરવો નહીં ને કરાવવો નહીં. પોતાના આશ્રિતોને 2-4 જણાને ઊભા કરી દે, લબર સ્ટેમ્પ વાળાને, કે આ અમારા ટ્રસ્ટીઓ છે ને આ મારી મિલકત, અને દબાવીને બેસી જવું, એ ત્યાગીનો ધર્મ નથી. એ તો ગ્રહસ્થ હોય, એને એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને 2 વિભાગ પાડી દીધા કે આ ધર્મવંશી એવા જે આચાર્ય એ ગ્રહસ્થ રે. કેમ એને ત્યાગી ન બનાવ્યા? એ ગ્રહસ્થ રે, ગ્રહસ્થ ધન, સંપત્તિ, માલ, મિલકત હોય એનો વહીવટે કરે, એના માલિકે બને. ત્યાગી ગમે તેવો સમર્થ હોય, મોટા મોટા થઈ ગયા દુનિયામાં, કોઈ ત્યાગી એ પોતાનો શંકરાચાર્ય લો કે સંન્યાસીઓ લો, આજકાલની વાત નથી, પણ મહારાજે વચનામૃતમાં એમ કહ્યું કે આજકાલના આધુનિકની વાત નથી કરતા, પણ શાસ્ત્રના સિદ્ધાંતને સમજ્યા હોય, શાસ્ત્રના સિદ્ધાંતને જેણે હૃદયમાં ઉતાર્યો હોય એવો કોઈ પણ સાધુ, કોઈ પણ સંન્યાસી, કોઈ પણ ભગવા વસ્ત્ર, જેણે કુટુંબ ત્યાગ્યું, પરિવાર ત્યાગ્યો હોય, તો ત્યાગ્યું શું? જો સંસ્થાઓ લઈને બેસી જવું હોય, ધન સંપત્તિ એકઠી કરવી હોય, મોટા મોટા થિયેટરો જેવા મકાનો બાંધીને બેસવું હોય, તો એને છોડ્યું શું? એના કરતાં ગ્રસ્તાશ્રમ ઘર શું ખોટું હતું? ઘર શું ખોટું હતું? તે એને ભાગીને આવવાની જરૂર, અને જગતના લોકોને છેતરવાનું, પતિ આત્મવંચના, પોતાને જ છેતરવાની વાત. જગતને છેતરે, શાસ્ત્ર એવું કહે છે, નીતિશાસ્ત્ર એમ કે બહારગામના લોકોને છેતરી આવો ને તો ગામના માણસોને વાંધો ન હોય. હોય વાંધો? જગતને છેતરો તો ભગવાનને વાંધો નહીં. ભગવાનને છેતરો તોય કહે છે વાંધો નહીં, મારો છે ને છેતરી જાય. ગામના લોકોને છેતરો તો એ બાપને વાંધો હોય? બાપને વાંધો પડે? ગામના કોઈ પાડોશીને છેતરો તો બાપને બાપ રાજી થાય, સારું છેતરી લાવ્યો ને, આપણે ત્યાં આવ્યું ને ધન, બાપ રાજી થાય. એમ જગતને છેતરે, ભગવાનને છેતરે, એને ભગવાન સહન કરી લે. પણ આ તો આત્મવંચના, પોતાને જ છેતરવાની વાત થઈ. આત્મવંચના કહેવાય છે ને શાસ્ત્રોમાં. પોતાને જ છેતરે, પોતે જ જ્ઞાની, ધ્યાની, તપસ્વી, ત્યાગી, વૈરાગી ભેખ ધારણ કરીને બેઠો અને દુનિયા આખીના કરતા મોટું જબરજસ્ત ભેળું કરીને બેસી જાય, એ આત્મવંચના કહેવાય. આત્મવંચના કરનારનો ક્યાંય ઉદ્ધાર ન થાય. ક્યાંય ઉદ્ધાર ન થાય. ગ્રસ્તાશ્રમીને તો 1 કે 2 કે 3 દીકરા હોય એટલી વાસના હોય, અને એનું પિંડદાન કરે ને તો વાસના તૂટે. હવે આનું પિંડદાન જ કરનાર કોઈ ન હોય, વાસના ક્યાંથી તૂટે? અને પછી સારંગપુરમાં જાય મોટી મોટી કેસેટો લખાયો, અને લોકો સાંભળે કે ઓલો ફલાણો અહીંયા આવ્યો ને ફલાણો અહીંયા આવ્યો, આને વળી ગયો ને અહીંયા વળી ગયો. આ વાત થાય. આ એકાંતિકપણું આવવું
એ આ યુગમાં અતિ કઠણ ભગવાનનો આશ્રય કર્યો હોય, ભગવાને બાંધેલી મર્યાદા, શિક્ષાપત્રીની બાંધેલી મર્યાદા, એ મર્યાદામાં રહે અને આજ્ઞામાં રહે. હા, સ્વામિનારાયણ ભગવાને આજ્ઞાનું મહત્વ આપ્યું છે. સ્ત્રીઓના ધર્મ કીધા ને તો એમાં કહ્યું કે જ્યાં સુધી પરણી ન હોય ત્યાં સુધી માતા પિતાની આજ્ઞામાં રહેવું, પરણ્યા પછી પતિની આજ્ઞામાં રહેવું, અને પતિ ન હોય તો દીકરાની આજ્ઞામાં રહેવું, ને દીકરો ન હોય તો ભાઈઓની આજ્ઞામાં રહેવું, પણ સ્વતંત્ર તો રહેવું નહીં કોઈએ. સ્વતંત્ર રહેવામાં જેવો બગાડ થાય અને જેવું જીવનું અધઃપતન થાય એવું અધઃપતન બીજા કોઈ કર્મથી ન થાય. એટલે જે આજ્ઞામાં ન રહેવું હોય, આજ્ઞામાં રહેવું જેને ન ગમતું હોય, સમજી લેવાનું એ સ્વતંત્રતા આવી એટલે અધઃપતનના માર્ગે ચાલ્યો. ત્યાગી માત્રને સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે તમારે વ્યવહાર કરવો હોય, મંદિર કરવા હોય તો આ ધર્મવંશ એવા આચાર્યની આજ્ઞામાં રહેવું. આજ્ઞામાં ન રહે એ સ્વતંત્રતા થઈ. અને સ્વતંત્રતા આવે એટલે પેલા ચોકઠા વગરનું ઘોડું હોય ને, ચોકઠું પહેર્યા વગરનું ગમે ત્યાં ઢસડીને લઈ જાય, કંઈ ખાડામાં નાખે ને ક્યાંય ગમે ત્યાં નાખે. એમ ગમે ત્યાં જવાનો વારો આવે ને, એ ગાડામાં બેઠા હોય એને પણ એમાં ઊંધા માથે પડવાનો વારો આવે. સમજી રાખજો. એટલે જ્યાં સ્વતંત્રતા આવી જાય ત્યાં સ્વચ્છંદતા આવી જાય, ને સ્વચ્છંદતા આવે ત્યાં અધઃપતન થાય. અને એવું અધઃપતન ક્યાંય થાય એમાં આપણે ન જોડાઈ દઈએ, ન હોશે હોશે ગાડરિયા પ્રવાહની જેમ ભળી જવાય. એ ખાસ આજના દિવસે જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ તમારા ગામમાં આવે અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કરો અને એ પ્રભુ તમારા સૌના ઉપર એવી કૃપા કરે કે યથાર્થ પરમાત્માના સ્વરૂપને ઓળખો, સંપ્રદાયના શાસ્ત્રને ઓળખી અને સંપ્રદાયની મર્યાદામાં રહી અને એકાંતિક ભગવાનના ભક્ત બનો અને અક્ષરધામ સુધી પહોંચો. એવી આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે સમય થઈ ગયો છે. બરોબર, મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે પૂજ્ય સ્વામીના વ્યાખ્યાનના અમૃતને આપણે સૌ કોઈ બિરદાવીએ. ભક્તજનો, શું છે સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત, શું છે સંપ્રદાયનું બંધારણ, પરંપરા અને મર્યાદા, એ તો અમે હોય કે તમે હોય આપણને સૌને એ બંધન કરતા બની રહેતી હોય છે. જો પરમાત્માના દિવ્ય સુખને, અવિચલ ધામને અને અક્ષરધામની પ્રાપ્તિ સુધી પહોંચવું હોય તો. વાલા ભક્તજનો, મને કહેતા આનંદ થયો. પરમ પૂજ્યપાદ સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નિર્ગુણ દાસજી સ્વામીએ નિડર રીતે જે સંપ્રદાય અને શ્રીજી મહારાજના સિદ્ધાંતની છણાવટ કરી છે ને, એને ફરીવાર એકવાર જોરદાર તાલીઓના નાદથી બિરદાવીએ. આખીર તો આપણે અમદાવાદ શ્રી નરનારાયણ દેવ, વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ચાહે મૂડીમાં હોય તો એ રાધાકૃષ્ણ દેવને વફાદાર રહીશું. આપણા ધર્મગુરુ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની નિષ્ઠાથી ભૈરું ભાઈદરું જો આપણું જીવન હશે તો એ જીવનની જ સફળતા છે, એ જીવનની જ સાર્થકતા છે, એ નિર્વિવાદ વાત છે. અને ખૂબ સુંદર રીતે એમને આપણને ઉદ્બોધાત્મક જે કાંઈ સિદ્ધાંત સભર વ્યાખ્યાન માળાનો લાભ આપ્યો. આપણે સૌ પૂજ્ય સ્વામીના ઋણી છીએ. સ્વામીએ વિદ્વત્તા સભર શૈલીથી ખૂબ સુંદર રીતે આપણને સૌને પરમ આનંદિત કર્યા. સ્વામી લાખ લાખ ધન્યવાદ. આપના પાવનકારી ચરણોમાં અમે વંદના કરીએ છીએ. ભક્તજનો, આવતીકાલનો આપણો દિવસ એટલે જાણે સોનલ વર્ણો અવસર. લીલાપુર ગામના ભક્તજનોનું ભાગ, પ્રેમ, લાગણી, મહિમા પરમ પૂજ્યપાદ મોટા બાપજી ના હા કરતા હતા, પણ લીલાપુરનો પ્રેમ ભાવ કાયમને માટે વિશેષ રહ્યો. અને આવતીકાલે પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પાવનકારી સન્નિધિ આપણે સૌ એમના નેણા ભરી ભરી દર્શન કરીશું, ધન્ય ભાગી બનીશું. માટે ભક્તજનો, કોઈ જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી સ્ટેજ છોડતા નહીં. પૂજ્ય મોટા ગાદીવાળા આચાર્ય મહારાજ શ્રી અવસરે પધારી આપણને આ મહામહોત્સવમાં મોક્ષનું અભય વરદાન આપી આત્યંતિક કલ્યાણના સુવર્ણ શિખરો
આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત કરવાના છે. આવો એ આનંદની અનુભૂતિ વચ્ચે આજ ઉપસ્થિત સંતોના મનનીય ઉદ્બોધનો અને પ્રસંગોચિત પ્રવચનોનું આપણે શ્રવણ કરીએ. બહેનોના વિભાગમાં એટલો બધો જે કોલાહલ છે એ પ્લીઝ મહોત્સવની શોભામાં ડિસ્ટર્બ રૂપ બની રહ્યો છે. માટે હવે ગામડાવાળામાંય સુધારો આવ્યો છે. હવે ચોયણા નથી પહેરતા, પહેરો છો તો હવે થોડોક આમાંય સુધારો લાવો. હુર કરતું ઊભું થઈ જવું એ ગાડડીઓ પ્રવાહ કહેવાય. આપણે તો બધા ભગવાનના ભક્તો છીએ મારા ભાઈ. માટે થોડીક શિસ્ત જાળવી રાખવા માટેનો કરબદ્ધ નમ્ર અનુરોધ છે. આવો હું વિનંતી કરીશ જામજોધપુરથી પધારેલા શ્રી રાધા રમણદેવ સત્સંગ વિકાસ પરિષદના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવત ચરણદાસજી સ્વામી આજ અમારી પ્રેમ ભાવનાના તાતણે બંધાયા થકા આપણને રૂડા આશીર્વાદ દેવા પધાર્યા છે. ત્યારે પૂજ્ય સ્વામીની અમૃતવાણીનું શ્રવણ કરી ધન્ય બનીએ. હરિજનનું દિલે ધરો છો, સુખનિધિ શ્યામ સહાયતા કરો છો. તદપી ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પળ પણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો મારી તેહ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની, શ્રી રાધા રમણ દેવની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ ઝાલાવાડ પ્રદેશના નરનારાયણ દેવ દેશનું આ મૂળીધામ પ્રદેશનું સુંદર લીલાપુર ગામ આવતાની સાથે બહુ જ આનંદ થયો કે આખું ગામ તો ઠીક, આખું આ પ્રદેશ આજે ભક્તિભાવમાં હિલોળે ચડ્યો હોય એવું લાગે છે ભાઈ. અહીંયા બહુ મોટા સાધુ તમને મળ્યા. તપોમૂર્તિ ભક્તિ હરિસ્વામી તેમજ અમદાવાદ પ્રદેશના સંતો, સભામાં ઉપસ્થિત સંહિતા પાઠી સંતો અને ધામધામથી પધારેલા બધા બ્રહ્મનિષ્ઠ સંતો અને મહારાજના સૌવાલા ભક્તજનો, ભગવાનની કૃપાથી આ નાનું એવું ગામ, જેમ સ્વામીએ વાત કરી કે રામાનંદી ભક્તજનો અને એક બાજુ સહજાનંદી બધા હરિભક્તો, એનો આજે મેળાવડો જ્યારે જોયો ત્યારે એમ થયો કે આ લીલાપુર આવ્યા, ભલે આવ્યા ભાઈ હો, છેટું તો બહુ, પણ એક નાના એવા ગામની અંદર આખું એક ગામ જાણે ભક્તિમય બન્યું હોય, સારું એ ગામ ગોકુળિયું બન્યું હોય એવું મંદિરે દર્શન કરી નીકળ્યા ત્યારે આવા દર્શન થયા. ભગવાન સ્વામિનારાયણ જેમ વક્તા પદે સ્વામીએ વાત કરે કે ભગવાન નીલકંઠ વર્ણે સારા એ ભારતની યાત્રાઓ કરતા કરતા અનેક ઋષિ મુનિઓને પોતાનું દર્શન આપે અને ભગવાન પોતાના ધામની અંદર મુક્તોને જ્યારે મોકલતા મોકલતા ભગવાને અનેક અસુરોનો સંહાર કર્યો છે. એ ભગવાન ધર્મનું સ્થાપન કરવા માટે ભારતની અંદર જ્યારે પરિભ્રમણ કર્યો છે ત્યારે ભગવાન નીલકંઠ વર્ણે સારા એ ભારતની યાત્રાઓ કરે અને ભગવાન સ્વામિનારાયણ સૌરાષ્ટ્રમાં આવ્યા છે ભાઈ. સૌરાષ્ટ્રની અંદર નીલકંઠ બ્રહ્મચારી ફરતા ફરતા વેરાવળ બંદરની આગળ એક નાનું એવું ગામ, જે ગામનું નામ છે લોઢવા. એક નાની એવી તમને વાત કરવી છે મારે, મને ગમે છે એટલે, કારણ કે મુક્તાન સ્વામીએ પ્રશ્ન કર્યો હતો કે મહારાજ શાંતિ થાય એવી વાત કરો, શાંતિ જીવાત મને મળે ક્યાં? ગુણાચરણ સ્વામી વાતમાં લખ્યું કે નરપુર, શિરપુર, નાગપુર એ 3 में સુખ નાય, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એમાં ક્યાંય સુખનો લવલેશ છે નહીં. સુખ છે ક્યાં? તો કે ભગવાનના ભજનમાં છે ભાઈ. સમજ્યા ને?
જે કાંઈ ભગવાનનું ભજન આપણે જેટલું કરીને એમાં જ આપણને સાચે શાંતિ મળે. અને બાકી ભગવાનના લીલા ચરિત્રો અને આ સંતોના સમાગમમાં જે સુખ અને શાંતિ મળતા હોય છે. આજે ભગવાન નીલકંઠ વર્ણિના વેશમાં ફરતા ફરતા લોટવા ગામના પાદરમાંથી જ્યાં આગળ આવ્યા ને ત્યાં એક ધાર ઉપર એક લખુ નામની ડોસી ચારણ જ્ઞાતિની જ્યારથી પોતાનો પતિ ગુજરી ગયો ને ત્યારથી નક્કી એમ કર્યું છે કે મારે ભેખની સેવા કરવી ભાઈ. એટલે ભેખમાં ભગવાન હોય આ વાતને સમજીને કોઈ પણ સાધુ સંધ્યાથી પસાર થાય એને રોટલા ખવડાવે, એને દૂધ પાય, વાળું કરાવે અને ભગવાન એને સંતોને હાંચવે. એમ કરતા કરતા વર્ષો વ્યા ગયા. એમાં ભગવાન નીલકંઠ વર્ણિ કેડીના માર્ગે પસાર થાય છે. ત્યાં ડોસી મહારાજને ભાળી ગયા અને કે મહારાજ ઉભા રહ્યો ઉભા રહ્યો. ભગવાન તો હાલવાનું ચાલુ રાખ્યું છે, કેડીનો માર્ગ છે. એમાં ડોસી પડતી આખડતી મહારાજની આગળ ઊભી રહી ગઈ કે મહારાજ મારા નેહડામાં પધારો. મહારાજ કહે છે માજી અમારે બહુ ઉતાવળ છે, અમે તમારા નેહડામાં નહીં આવીએ. અરે ડોહી કે મહારાજ ત્યારે હી ઉતાવળ ભાઈ, એક તો સાધુ વળી ઉતાવળ. અમે ગામડે જઈને એમ કહી કે અમારે ઉતાવળ બહુ છે. તમે એમ કહો ને સાધુને હું ઉતાવળ ભાઈ હે પીડાઈ રહ્યો ને, પણ અમારે ઉતાવળ તો બીજું કાંઈ જ્યાં જઈને આ જ કરવાનું હોય ભાઈ. પણ અહીંયા આ ડોહી એમ કે મહારાજ નેહડામાં પધારો. આમ ભાવ જાગી ગયો અને ભગવાનને જોયા એટલે એમ થઈ ગયું હજારો ભેખની સેવા કરી. એના જ કારણે આજે આ ભેખનો ભેખ જેને હું વાટ જોઈને બેઠી હતી એ મને મળી ગયા છે. મહારાજના પગ પલાળ્યા, આંખમાંથી આહુડા વહી ગયા. ડોશીનો ભાવ જોઈ અને મહારાજ નેહડામાં ગયા. ડોશીમાં પોતે 4-5 ભેંસું રાખી અને પોતાનું ગુજરાન ચલાવે છે. વીરો નામનો દીકરો છે અને ભગવાનને પધરાવ્યા. ધાબળો પાથર્યો, મહારાજ એની ઉપર બેઠા. ડોશીમાએ જે દૂધ હતું એનો એક ટોપ ભરેલો, એના ઉપર ગોદડાથી જાડી તર વળી ગઈ હતી. મહારાજને કહે છે લ્યો મહારાજ. મહારાજે જોયું કે એક તો બાઈ માણા વળી જેના પર ગુજરાન ચલાવે છે આ એને દૂધમાં પ્રેમ હોય એ કરતા તરમાં વધુ પ્રેમ હોય ભાઈ. એ તરને તાહાળે ભરીને મહારાજને આપી. ભગવાન બહુ રાજી થયા. એટલે ભગવાન કહે છે થોડીક એમાંથી પ્રસાદ લઈ અને ડોશીને કહે લ્યો તમે તમારા વીરો દીકરો બે જમો. અરે મહારાજ અહીંયા માતાની કૃપા છે. ભગવાન કે આ બાપની થઈ ગઈ, 2 જણા જમી જાઓ. પણ એ તો જીમ્યા હો ભાઈ. રૂવાડે રૂવાડે ભક્તિ પ્રગટ થઈ. એને એમ થયું કે વાહ મને ભગવાન પ્રગટ ભગવાન મળ્યા. એટલે ડોશીમાં ભગવાનને એટલા બધા હાંચવે, મહારાજને દીકરો કહીને બોલાવે અને ડોશીને મહારાજ માં કહીને બોલાવે. 1 મહિનો 2 મહિના 3 મહિના વયા ગયા. પછી મહારાજ કે માજી હવે અમારે ઉતાવળ છે, હવે અમારે જવું છે, રજા આપો. અરે મહારાજ એ બ્રહ્મચારી તને દીકરો કોણ કહે? મહારાજ કે વાત તમારી સાચી છે. એક મારી માં ભક્તિ દીકરો કહેતી ને આ બીજી તું ફટકાણી. આ બ્રહ્માંડમાં મને કોઈ દીકરો કહેતા નથી. માજી ભગવાન કહે છે માગો માગો. એટલે કે છે મહારાજ જો રાજી થયા હોય ને તો આ મારી ભેંસ્યું, આ વીરો દીકરો અને હું આમને રહી લ્યો. અરે મહારાજ કે આ તો મૃત્યુ લોક ભાઈ, નામ એનો નાશ થાય. જીવો નામ પાડે તોય કોક દીક મરવાનો હોય. કાંઈક બીજું માગો. 2-3 વાર કહ્યું ને એટલે ડોહી કે મહારાજ અમારું જાડું વરણ ખાવું જાડું, પહેરવું જાડું, દેવું દઈ દો ને. ડોહીને ખબર હતી બદલવા લંગોટી નથી, હું આપશે એમ. એટલે મહારાજ કે જેટલી ભેવના દૂધ પીધાઈ ભેંસ્યું અને આ વીરો દીકરો અને તમને મારાથી અંધકાળે હું તેડવા માટે આવીશ. લ્યો બોલો ભાઈ. એ પ્રગટ ભગવાન આવ્યા અને ભગવાનની સેવા કરે, ભગવાનને રાજી કર્યા તો વિના સાધને સિદ્ધ દશાને પામી ગયા. આવા ભગવાન નીલકંઠ વર્ણિ આ એમની આ કથા જ્યારે ચાલી રહી છે ત્યારે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. મહારાજના લીલા ચરિત્રને ખૂબ હૃદયમાં ઉતારજો. અને જેમ વિજ્ઞાન સ્વામી એના બહુ મોટા સાધુ થઈ ગયા એ એમ કહેતા સંપ રાખજો અને ધર્મ રાખજો. બસ સમાજો સંપ હશે અને ધર્મ હશે તો કોઈ તમને તોડી પીડી નહીં શકે. આ ગામ તો સારું એ ગોકુળિયું બન્યું છે. આવો નવો સંપ, આવો નવો સત્સંગ,
આમને ને કાયમને માટે જળવાઈ રે આવા મોટા સાધુ મળ્યા. આ એના આશીર્વાદને કૃપાપાત્ર તમે બધા ભીણ્યા છો. એ કાયમને માટે આવા સંતોનો સમાગમ કર્યો. સંતોના સમાગમથી પ્રગટ ભગવાન સ્વામિનારાયણ એની ઉપાસના જો તમારામાં હશે તો અંતે અક્ષરધામની પ્રાપ્તિ જરૂર થશે. તમે બધા અક્ષરધામના અધિકારી ભીણ્યા છો. આ કાર્યમાં જેણે જેણે જે પ્રકારની સેવા કરી હોય એમ તેમજ જે કોઈ ભક્તોએ આજુબાજુના પ્રદેશના લોકોએ આ કાર્યક્રમની અંદર હાજરી પણ આપી હોય એ તમામનું સર્વ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ રામ શ્યામ અને ઘનશ્યામ મંગળ કરે એવી ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી. સ્વામીની વાણી એવી સુંદર મજાની હૃદય ગમ્ય છે. આપણને એમ થાય સાંભળા જ કરીએ. સ્વામીએ ખૂબ સુંદર મજાનો સમય ફાળવી આપણને પાવન કર્યા, કૃતાર્થ કર્યા. સ્વામી પ્રસાદીની પુષ્પમાળા લઈને પધાર્યા છે અને ભાવના છે કે આ સમગ્ર મહામહોત્સવના માર્ગદ્રષ્ટા અને પ્રેરણા મૂર્તિ સંતને અમારે પુષ્પમાળા પહેરાવી બિરદાવવા છે. પૂજ્ય સ્વામી શાલ લઈને આવ્યા છે તો હું પૂજ્ય ગુરુને વિનંતી કરીશ કે સ્વામી પ્રસાદીની પુષ્પમાળા અને શાલ સ્વીકારી અને પૂજ્ય ભગવત ચરણદાસજી સ્વામીના હૃદયની ભાવના સ્વીકારશે. આપણે સૌ તાળીઓના નાદથી બિરદાવીએ. ખૂબ સરસ વાલા ભક્તજનો, અમારા સંતોનો આત્મીયતાનો નાતો મોટા સંતોના નાતે આવતા હોય. મને રાધારમણ સ્વામી યાદ હતા અને મેં પ્રમુખ તરીકે નામ એમનું જ જાહેર કર્યું. અને ભાઈ અમે આમે સભા સંચાલકને ભયું જેટલું હેત હોય મારા ભાઈ. આજ સમયનો કાંટો આપણા સૌ માટે બંધનરૂપ બની રહ્યો એટલે આપણે વિશેષ એમની અમૃતવાણીનો લાભ લઈ શક્યા નથી, એનો ખેદ છે. આવતા અવસરની પ્રતીક્ષાએ આપણે બધાય વિશેષ સંતોના પ્રવચન અમૃતવાણીનો લાભ લેશું. છતાંય પણ હજુ 2-3 મંડળના સંતો ઉપસ્થિત છે, એમને આપણે થોડી વાર માટે શ્રવણ કરી લઈએ. તો હું વિનંતી કરીશ કે વડોદરાથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રીરંગદાસજી સ્વામી પ્રસંગોચિત અને સમયોચિત માત્ર ટૂંક સમય માટે આપણને એમના હૃદયની ભાવનાને શબ્દદેહ આપી અને પ્રવચનનો લાભ, અમૃતવાણીનો લાભ અને શુભેચ્છાનો આશીર્વચનનો લાભ આપશે. પૂજ્ય શ્રીરંગ સ્વામી, વડોદરા, હરિનગર ગોત્રી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. લીલાપુર મંગલ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વ્યાસપીઠ આરૂઢ વક્તા મહોદય વિશ્વવિહારી સ્વામી, આ સમગ્ર મહોત્સવના આયોજક, પ્રયોજક અને પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય ભક્તિહરિ સ્વામી, પરમ પૂજ્ય જીષ્ણુ સ્વામી, નિર્ગુણ સ્વામી, અમારા જુનાગઢ પ્રદેશના વડીલ સંત પરમ પૂજ્ય ભગવતચંદ શાસ્ત્રી સ્વામી, સંહિતા પાઠી સંતો, મંચસ્થ તમામ સંતો, ભક્તો, વાલા ભક્તજનો, સુંદર મજાના આ પ્રસંગ ચાલી રહ્યો છે. રાધાકૃષ્ણ દેવનું આ નાનકડું ખોબાજવડું ગોકોળિયું ગામ આ પવિત્ર સંતોના માર્ગદર્શની છે. સુંદર મજાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે સરસ મજાની કથાનું આપણે સૌ કોઈ શ્રવણ કરી રહ્યા હતા. પૂજ્ય વક્તા મહોદય એટલા સરસ મજાના મહારાજના બાલ ચરિત્રથી ચાલુ કરીને નીલકંઠ વરણીના ચરિત્રો આપણને સુંદર સંભળાવી રહ્યા હતા. વાલા ભક્તો, વચનામૃતમાં મહારાજે પ્રથમ ભક્તના 3જા વચનામૃતમાં કીધું કે અમે સમય ઉત્સવ શા માટે કરીએ છીએ, તો કે જો કોઈ પાપી જીવાત્મા આ પ્રસંગમાં આવી જાય અને આ દ્રશ્ય એને યાદ રહી જાય તો ભગવાનની મૂર્તિ અંતકાળે એને યાદ આવી જાય અને મૂર્તિને યોગ્ય કરીને એને પરમપદની પ્રાપ્તિ થતી હોય છે. એ ન્યાયે આ સંતો દાખલો કરીને આવા સરસ મજાના સમયો યોજતા હોય છે.
વાલા ભક્તજનો, આ સમયો યોજવો એ કંઈ નાની સૂની વાત નથી. કેટલા બધા ભક્તોનો સંપર્ક કરી, સંતો હરિભક્તોને પ્રેરણા કરી આ પૈસો ભેગો કરીને આવો સમય થતો હોય છે. અને પૈસો કઢાવવો અને છાતીમાંથી લોહી કાઢવું બે અઘરું છે. એ તો જે કઢાવતા હોય એને ખબર હોય. આ સંતો એવા જીવન જીવે છે, એવી ભાવનાથી કાર્ય કરે છે, ત્યારે હરિભક્તો પૈસો સમર્પિત કરતા હોય છે અને ત્યારે આવા કાર્યો થતા હોય છે અને સફળ થતા હોય છે. વાલા ભક્તજનો, ભક્તિહરિ સ્વામીને તમે બધા ભક્તો ખૂબ જાણો છો. એવા પવિત્ર સંત છે સંપ્રદાયમાં, જેમનું પવિત્ર સંત અને તપસ્વી સંત તરીકે નામના છે. આવા સંતની વિશે જો આપણે આત્મબુદ્ધિ થાય, એના વિશે પૂજ્ય બુદ્ધિ થાય તો, અને એને વિશે જોડાવાય જાય તો મને નથી લાગતું કે આપણા કલ્યાણમાં કાંઈ અધૂરું રહે. વાલા ભક્તજનો, આવા સંતો આપણને જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે આપણે 3 સિદ્ધાંતો યાદ રાખવાના. મહારાજે સ્થાપેલા દેવો, મહારાજે સ્થાપેલી ગાદી અને મહારાજની સ્થાપેલી ગાદીથી દીક્ષિત સંતો, આ 3 જગ્યાએ જો આપણું જોડાણ હશે તો આપણને ક્યારેય કલ્યાણમાં વાંધો આવશે નહીં. જ્યારે વાલા ભક્તજનો, અહીંયા 3 વસ્તુનો સમન્વય છે. આપણે રાધાકૃષ્ણદેવ સાથે જોડાયેલા છીએ, સાથે ગાદી સાથે જોડાયેલા છીએ અને સાથે આપણા પવિત્ર સંતો સાથે જોડાયેલો છે. હું એટલું જ કહું છું કે આ ઉત્સવમાં પૂજ્ય વક્તા મહોદય બહુ સારી કથા કરે છે. આવા કથાનો સાંભળવો એક લહાવો છે. સાથે સાથે આ મહોત્સવમાં જેણે જેણે સેવા કરી છે અને આ મહોત્સવમાં જેણે જેણે ભાગ લે છે એનું સર્વ પ્રકારે ભગવાન શ્રીહરિ, રાધાકૃષ્ણદેવ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, જુનાગઢવથી રાધારમણ દેવ સર્વનું મંગલ વિસ્તારે એટલું કહીને વિરમસ્તુ અસ્તુ. જય સ્વામિનારાયણ. આભાર પૂજ્ય સ્વામી. અને હવે પીજથી પધારેલા પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામીને વિનંતી કરીશ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજી સ્વામી પણ સમયોચિત અને પ્રસંગોચિત આપણને સૌને એમની મનન્ય અમૃતવાણીનો લાભ આપશે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃદકસ્ય સ્વિધનમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ સારાય મહોત્સવ અને મંદિરના પ્રેરક એવા પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય ભક્તિહરિ સ્વામી, આ સારાય ઉત્સવના વક્તા તથા અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો તથા વિજ્ઞાનદાસ સ્વામીનું સારું સંત મંડળ અને વહાલા ભક્તજનો, ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાનના મંદિરોનો ખૂબ જ મહિમા કહેલો છે. મંદિર છે એ આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર સ્થાન છે. મંદિર છે આધ્યાત્મિક સંસ્કૃતિના સંસ્કારોનું સ્થાન છે. અને મંદિર છે એ ભગવાનની એકાંતિક ભક્તિ કરવાનું ભક્તિરૂપી કેન્દ્ર છે. એવા સરસ મજાના મંદિરનું નિર્માણ ભક્તિહરિ સ્વામીના સંત મંડળ દ્વારા જ્યારે આ પ્રદેશની અંદર, આ ગામની અંદર થયું છે. પણ ઇંગ્લિશ ફિલોસોફરે કહ્યું છે કે હિન્દુસ્તાન સંસ્કૃતિના સંસ્કારોનું એક નિર્માણ હિન્દુસ્તાનના મંદિરોમાં થઈ જતું હોય છે. એવું સરસ મજાનું દિવ્ય અને ભવ્ય મંદિર જ્યારે આપણા ગામની અંદર નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ મંદિરોના કાર્ય કરાવે કોણ? એક સવાલ ઊભો થાય કે આ સંપ્રદાયની દિન પ્રતિદિન પ્રગતિ થતી હોય તો આવા પવિત્ર સંતોના અથાગ પરિશ્રમથી થતી હોય, એમના અથાગ પરિશ્રમથી આવા મંદિરોનું નિર્માણ થતું હોય અને એ જ સંતો હોય ત્યારે આપણને આવા સરસ મજાના મંડપમાં બેસાડી અને ભગવાનના લીલા ચરિત્રો સાંભળવા મળતા હોય અને એ જ સંતોના પરિશ્રમથી બાજુની ભોજનાલયની અંદર મહાપ્રસાદ મળતો હોય, સાધુ સિવાય આ કાર્ય સંભવતું નથી. અને એ જ સંતો આજે તમને બધાને પ્રાપ્ત થયા છે. ઉપનિષદમાં મંત્ર છે કે ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહ ભદ્રમ પશ્યેર્માક્ષભિર યજત્રાહ. આ શરીરની અંદર રહેલી એક એક ઇન્દ્રિયોને પવિત્ર કરવા માટે કંઈક ને કંઈક સાધન જોઈએ. તો આપણી ચર્મચક્ષુ કહેતા આંખને પવિત્ર શેનાથી કરી શકાય? તો ભગવાનના દર્શન કરવાથી અને ભગવાનના એકાંતિક સત્પુરુષોના દર્શન કરવાથી આપણી આંખો પવિત્ર થાય. તો એ જ રીતે તમને બધાને વિજ્ઞાનદાસ સ્વામીનું સંત મંડળ, એમાંય ભક્તિહરિ સ્વામી એક તપસ્વી મૂર્તિ છે. સૌ પ્રથમ કુંડલની અંદર મોટો
હરિચરિત્રામૃત સાગરનો ઉત્સવ હતો ને એની શોભાયાત્રામાં આ ભક્તિહરિ સ્વામી સાથે મને બેહવા મળ્યું. પહેલી વાર જ મળ્યો હતો. હું ઓળખતોય નહોતો, પણ એમની સાથે પોરબંદરના શાસ્ત્રી બેઠા હતા. મેં એમને પૂછ્યું કે આ સ્વામી આંખ બંધ કરીને બેહી રહે કોણ છે? અને એમને જોવા માટે જ બધી શોભાયાત્રામાં હરિભક્તો એ ટ્રેક્ટર આગળ ભેગા થતા હતા. બીજા ઘણા શોભાયાત્રાની અંદર સંતોના ટ્રેક્ટરો હતા, વાહનો હતા, પણ આ સ્વામી જે વાહનની અંદર બેઠા હતા ત્યાં ટોળું જામતું. એટલે મને સહજ સ્વાભાવિક સવાલ થયો. તો પોરબંદરવાળા શાસ્ત્રીએ જવાબ આપ્યો કે આ સ્વામીને તો હુંય ઓળખતો નથી. અને આવા એક મહાન પુરુષો કળિયુગની અંદર મળવા કઠણ છે, મળ્યા પછી એ ઓળખાવા કઠણ છે, અને ઓળખાઈ ગયા હોય તો જીરવી રાખવા કઠણ છે. અને બધું જ તમને આજે આ ઝાલાવાડની પ્રદેશની ભૂમિ ઉપર મળ્યો છે. તો આવા સંતો જ્યારે ગામમાં આવ્યા ત્યારે મંદિરનું નિર્માણ થયું. આ સંતો પધાર્યા ત્યારે આવા સરસ મજાના કથા મંડપમાં બેસી મહારાજના લીલા ચરિત્રો સાંભળવાની તક મળી. અને આ સાધુ મળ્યા ત્યારે આવો ભગવાનનો મહાપ્રસાદ જમવા મળ્યો. બાકી સાધુ સિવાય બધું જ ઇમ્પોસિબલ છે. એના દ્વારા જ આ જગતની અંદર બધું થતું હોય. તમે ભાગવતની કથા સાંભળી છે. ભાગવતમાં સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ આવે છે, પરંતુ મહાત્મામાંથી નારદજી પ્રવેશ્યા છે. પહેલા અધ્યાયમાં નારદજી આવી ગયા તો પહેલા અધ્યાય મહાત્મામાં રહ્યા, પ્રથમ સ્કંદમાં રહ્યા, દ્વિતીય સ્કંદમાં રહ્યા, એમ કરતાં કરતાં છેક એકાદશ સ્કંદ સુધી નારદજી રહ્યા છે. કહેતા સાધુ છેક સુધી રહે છે, એના સિવાય બીજું કોઈ રહેતું નથી. તો આ સંતો તમને મળ્યા છે. એમના વિજ્ઞાનદાસ સ્વામીનું સંત મંડળ આજે મંચ ઉપર એક સ્થાનની અંદર એકત્રિત થયું. એમના દર્શન કરી આપણી આંખોને પવિત્ર કરીએ અને વિજ્ઞાનદાસ સ્વામીને યાદ કરીએ. અંતમાં ભગવાન સ્વામિનારાયણ વરતાલ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ આ મહામહોત્સવની અંદર જેણે શારીરિક, આર્થિક અને માનસિક સેવાત્રય કરી છે, તમામનું ભગવાન મંગળ કરે. એટલા શબ્દો કહી વિરામ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસજી સ્વામી. અને હવે અમદાવાદ ધામથી પધારેલા ધોળકા મંદિરના માજી મહંત સ્વામી, ગુરુતુલ્ય કહી શકાય એવા વડીલ સંત પરમ પૂજ્ય સદગુરુવર્ય જગત પ્રકાશદાસજી સ્વામીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરું. સ્વામી, આપ પણ આપની મંગલમય અમૃતવાણી આશીર્વચનનો અમને લાભ આપો. આજે સભામાં અમારે હરિકૃષ્ણ ગ્રાફિક્સ સુરેશભાઈ કણજરિયા જો ઉપસ્થિત હોય તો ઝડપથી મંચ ઉપર આવો. આજ આ મહોત્સવની ભવ્યતા તો સમિયાણા નીચે આવ્યા પછી જ મંડાણી એમ નહીં મારા ભાઈ. એ પત્રિકા એવી સુંદર મજાની તૈયાર થઈને પત્રિકા જોતા જ માણસો એમ કહેતા હતા આ ઉત્સવ ન ભૂતો ન ભવિષ્યતી. અને એ પત્રિકાનું નિર્માણ કરવામાં અમારે ભાઈ શ્રી હરિકૃષ્ણ ગ્રાફિક્સ સુરેશ એટલે અમે એક બેન્ચે ભણનારા વિદ્યાર્થીઓ, અને ખૂબ સુંદર રીતે એણે યોગદાન આપ્યું. એકવાર તાલીઓના નાદથી બિરદાવો. સંપ્રદાય ભરના મહામહોત્સવની રોનક પત્રિકાને આભારી હોય અને પત્રિકાને સુશોભિત કરવી એ અમારા સુરેશ અને નંદકિશોરભાઈની એક આગવી સૂઝબૂઝને આભારી છે. હું તો એને પૂરતા પૈસાય નથી આપતો. મને કે સ્વામી તમારે જે દેવું હોય મારી સેવા ગણી લેજો. અને સ્વામીને કહી રાખ્યું છે હરિકૃષ્ણ ધામ રણજીતગઢના આયોજનની જે કંઈ તમારી પત્રિકા હોય ને એ સ્વામી હું વિના મૂલ્યે છાપી આપીશ, ચિંતા ન કરતા. મને આપના પ્રત્યે ગુરુ ભાવ છે, પૂજનીય ભાવ છે. વક્તા મહોદય શ્રી તને આશીર્વાદ આપે. એ જ રીતે પૂજ્ય ગુરુ પણ સુરેશ ખાસ આવ ગુરુ પાસે અને ગુરુ તને આશીર્વાદ આપે. નામ એનું સુરેશભાઈ છે પણ હું સુરેશ કહીશ, કારણ કે એ મારો નાનપણનો એક બેન્ચના ભણનારો વિદ્યાર્થી છે. ઓલો નિલેશ તરંગ સાઉન્ડર અમે બધા હાયરે ભણતા. ટૂંકમાં બધાય જમાવટ પાડી છે મારા ભાઈ. ઠાકોરજીની મહેરબાની છે અને બધાય ખૂબ સારી પોસ્ટ ઉપર, ખૂબ સારા લેવલ ઉપર છે. એ જોઈને આનંદ છે. તો આવો પૂજ્ય શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર વિશ્વવંદન્ય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કથાના વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, સારા સંપ્રદાયની અંદર ખૂબ પ્રસિદ્ધ કથાકાર એવા અમારા પૂજ્ય નિર્ગુણ શાસ્ત્રી સ્વામી, મહાન તપસ્વી મૂર્તિ સદગુરુ સ્વામી ભક્તિ સ્વામી, નાના મોટા તમામ બ્રહ્મ સંતો તથા વાલા હરિભક્તો, આજ
પૂજ્ય નિર્ગુણ શાસ્ત્રી સ્વામીએ વાત કરી, જીવની અંદર ઉતારજો તમે. હો, આ લોકની સંપત્તિ બધી મળશે પણ ભગવાન નહીં મળે. આપણને તો ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. થોડા પુણ્ય આ ભગવાન મળતા નથી. લાખો કરોડો જન્મ લ્યો ત્યારે આ ભગવાન સ્વામિનારાયણ મળે છે. આ ભગવાન ઓળખાવે કોણ? આવા પૂજ્ય ભક્તિ સ્વામી જેવો પવિત્ર સંત હોય ને એ આપણને ભગવાન ઓળખાવે છે. થોડા પુણ્ય સત્સંગમાં જન્મ મળતો નથી અને થોડા પુણ્ય ભગવાન ઓળખાતા નથી. તો આપણને તો ભગવાન સ્વામિનારાયણે ઉચ્ચ કોટીમાં જન્મ આપ્યો છે, સત્સંગમાં જન્મ આપ્યો છે અને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા છે. હો, માટે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. પૂજ્ય શાસ્ત્રી સ્વામીનું પ્રવચન જીવમાં ઉતારજો. કલ્યાણ જોતો, કલ્યાણ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં છે, રાધા કૃષ્ણના આંગણામાં, નરનારાયણ દેવના ઉમરામાં છે. બાકી કલ્યાણ કોઈ જગ્યાએ જગતમાં નથી. ઘણી મોટી મોટી વાતો કરતા હોય છે પણ એના પાસે કલ્યાણ નથી. તો આપણો સંપ્રદાય સર્વોપરી સંપ્રદાય છે, સર્વોપરી ભગવાન છે, સર્વ અવતારના અવતારી. એક વખત ભગવાન સ્વામિનારાયણ અમદાવાદમાં પધાર્યા હતા. નથુ ભટ્ટના ઘેર મહારાજ બિરાજમાન હતા. હજારો સંતો હરિભક્તોની સભા હતી. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે, હે મુક્તાનંદ સ્વામી, તમારો હાથ હલાવો. કે સ્વામીનો હાથ હલીને મહારાજે પોતાની છાતી અડાડ્યો અને મહારાજ બોલ્યા કે આ મૂર્તિ આ લોકમાં પહેલી વખત આવીશ, કોઈ વખત આવી નથી અને આવશે પણ નહીં. કે હો, અને આ મૂર્તિના દર્શન તમારે છે, બીજા અક્ષરધામના મુક્તોને છે, બાકી કોઈને થતા નથી. આવા ભગવાન આપણને મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણે જ્યારે રંગ ઉત્સવ કર્યો કારણે ગામની અંદર, ત્યારે મહારાજ બોલ્યા, હે સંતો, હે ભક્તજનો, આ મૂર્તિ આ લોકમાં પહેલી વખત આવીશ, કોઈ વખત આવી નથી અને આવશે પણ નહીં. અને આ મૂર્તિના દર્શન તમારે છે અને બાકી અક્ષરધામના મુક્તને છે, બાકી કોઈને થતા નથી. હો, આવી તો ભગવાન સ્વામિનારાયણે હજારો વખત વાત કરી છે. પણ ઝીલે કોણ? પાત્રતા જોવી. શહેરનું દૂધ સ્વર્ણના પાત્રમાં રહે, એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે અમને કહેતા બીક લાગે. શું બીક લાગે છે? મહારાજ કીધું ને પ્રથમમાં 18માં કે હું અનાદિ મુક્ત છું. ભગવાનને મુક્ત કહેવાય? પણ મહારાજ કે અનાદિ ભગવાન હું એક જ છું. આ મૂર્તિને ભજે ભજે કોટી કમળાપતિ થયા પણ મારા જેવું કોઈ થયો નથી અને થશે નહીં. હું એક જ ભગવાન છું. આવી નિષ્ઠા જીવની અંદર જ્યારે થાય ત્યારે કોઈ કાળે આપણે આ લોકમાં પાછું આવવું ન પડે. વિશાળ કરો, નાનું એવું ગામ આપણા સંપ્રદાયની અંદર મોટા મોટા ઉત્સવ થાય છે, એને પણ ભૂલવાડે એવો આજનો ઉત્સવ જોવા મળ્યો. જે આવ્યા એને થયું કે આટલા બધા હરિભક્તો, આવો મોટો ઉત્સવ. અમને પૂજ્ય ભક્તિ સ્વામી કહેતા હતા કે સ્વામી આપણે ઉત્સવ મોટા પાયે કરવો છે, પણ મારી દ્રષ્ટિએ એને અતિ મોટો કર્યો અને કેટલી મોટી મેદની છે. માટે કહેવાનું કે આ સંત, આ ભગવાનના પુત્ર આચાર્ય મહારાજ છે અને ભગવાનના ભક્તો યાદ રાખજો તો તમારે આ લોકમાં ફેરે નહીં આવવું પડે. હો, બાકી અત્યારે તો સ્વામિનારાયણ ભગવાને તીજને તેરે જ ભેગી કરીશ. કેમ? બીજ તીજ ભેગી થાય, ચોથ પાંચમ ભેગી થાય. એમ અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ એ આ જીવાત્માને મળતા નથી. હો, અને એક જન્મના પુનઃઉદય થયા હોય અને મહારાજનો આપણને યોગ મળ્યો હોય, મહારાજ વખતના એના યોગમાં આપણે આવેલા હોય તો જ આ ભગવાન ઓળખાય. મહારાજ કે કાંટે કરીને કાંટો નીકળે, ભગવાનનો નિશ્ચય ભગવાન તે થાય. કહેવાનું કે ભગવાન કૃપા કરે ત્યારે ભગવાન ઓળખાય, નહીં તો ભગવાન ઓળખાતા નથી. કાંટો કાઢવો ને ખેડૂત પહેલાં કાંટે જ કાંટો કાઢતા હતા. ભગવાનનો નિશ્ચય ભગવાન વચ્ચે થાય. ભગવાન કૃપા કરે તો અવતારી પુરુષોત્તમ નારાયણ સહજાન સ્વામી અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સ્વામિનારાયણ ભગવાન આપણને મળે છે. બાકી દેને સૂકી નાખે ને તો કલ્યાણ ન થાય. 4 મહિના ચોમાસાના વરસાદ સહન કરે, ઉનાળામાં અગ્નિ તાપે, શિયાળામાં પાણીમાં બેસે તો કલ્યાણ ન થાય. પણ આપણા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી એવી જીવમાં નિષ્ઠા રાખો ને તો તમે છતાં દેહે ધામમાં બેઠા છો. આવા પૂજ્ય ભક્તિ સ્વામી બિચારા કેટલા પવિત્ર સંત છે. મારો તો એમના સાથે વર્ષોનો સંબંધ છે. કારણ માટે જ્યારે જુઓ ત્યારે એનો ચડતો રંગ છે. હો, તો ભગવાન પ્રાર્થના કરું છું કે આ ગામનો સત્સંગ, આખી ઝાલાવાડનો સત્સંગ, અત્યારે ઝાલાવાડ બધું આવ્યું છે. તો આજ નિર્ગુણ શાસ્ત્રી સ્વામીએ બહુ સારી વાત કરી, મને તો બહુ ગમી. માટે આ બધા જેમાં ઉતારજો. નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, આપણા સંતો બે દેશના વડતાલ હોય કે અમદાવાદ હોય એ બે ગાદીના સ્થાન છે. એ બાર વાડાવાળા ગમે તેટલા કરોડપતિ હોય તો એના ઘરે આપણા માટે નહીં. આપણા ભગવાન, આપણા સંતો, આપણા આચાર્ય મહારાજ, આપણા હરિભક્તો
જેને ગુરુ મંત્ર લીધો હોય એ જ આપણા હરિભક્તો, જેને આચાર્ય મારા દીક્ષા લીધી હોય એ જ સંત છે આપણા. માટે આ તો બધા મહારાજશ્રીની આજ્ઞામાં વર્તવાળા છે. આખું ઝાલાવાડ મહારાજશ્રીની આજ્ઞા પર પગ ભરતું નથી હો, એ તો મને પૂરી ખાતરી છે. માટે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના, આપની જે નિષ્ઠા છે એ નિષ્ઠા કાયમ માટે હાજર તો તમારામાંથી ભગવાન ખૂબ રાજી છે. અનંતકાળે શ્રીજી મહારાજ જરૂર તેડવા આવશે, જરૂર તેડવા આવશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપણો આનો સત્સંગ, આનું દિવ્ય મંદિર અને દરેક હરિભક્તોને મહારાજને નિશ્ચયને પક્ષ બળ આપે, એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આભાર પૂજ્ય સ્વામીના ચરણોમાં સત સત વંદના. આવો પીજ ધામથી ઠાકોરજીની પ્રસાદીની પુષ્પમાળા લઈને પૂજ્ય વિશ્વ વલ્લભ સ્વામી પધાર્યા છે. વડોદરાથી પૂજ્ય શ્રી રંગ સ્વામી પધાર્યા છે. અમારે બુધેજથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી જગદીશ પ્રસાદ દાસજી સ્વામી પધાર્યા. બુધેજ ખોડાભાઈ ઓલી જાહેરના 2 દાણા ખાધા હતા એ પ્રસાદીનું ગામ, અને એ તમામ ધામો ધામથી સંતો પધાર્યા છે. પૂજ્ય નારાયણ ચરણ સ્વામી પણ વડતાલ ધામથી અત્રે ઉપસ્થિત છે બુધેજથી. તો અત્રે તમામ સંતો પૂજ્ય સ્વામીને પુષ્પમાળા પહેરાવી અને સન્માનિત કરી હૃદયનો ભાવ સમર્પિત કરી રહ્યા છે. તાલીઓના નાદ સાથે આપણે બિરદાવીશું આ સંતોના હૃદયની ભાવનાને. અમારે દેવેન્દ્રભાઈ પીઠવા અમદાવાદથી ખાસ ઉપસ્થિત છે. જો હાજર હોય, ઠાકોરજીના સિંહાસનો સ્વામીએ ઘણા બધા મંદિરો કર્યા, ખૂબ સેવા ભાવનાથી એમણે કરી દીધા છે. ઉપસ્થિત હોય તો ઝડપથી આવશો. અમદાવાદથી અમારે બાલકૃષ્ણ ગ્રાફિક્સ વાળા અશોકભાઈ ઉપસ્થિત છે. એનું પણ સંપ્રદાયમાં પત્રિકાઓ છાપવામાં, મહામહોત્સવોની સુંદર મજાની નિમંત્રણ પત્રિકાઓ છાપવામાં એનું કામ પણ આજ સુંદર મજાનું રહ્યું છે. તો આવ ભાઈ અશોક, પૂજ્ય સ્વામી સાથે એને ખૂબ આત્મીયતાનો મહિમાનો નાતો છે. અમદાવાદ જઈએ અને પધરામણી કરાવવા માટે એટલો બધો આગ્રહ કરે અને એ પ્રેમ ભાવને વશ થઈ. એને તો અહીંયા તીરથ કહેવાય. હગાવાલા એકબીજા હોય ને, હાડિયું હાડા ને આવું બધું હું હોય આપણને ખબર ન હોય, એને હું હોય એ મને નથી ખબર, પણ મારા ભાઈ આવી ગયા છે બધા, એ અમારો સુરેશ ને બધા. એટલે મારા ભાઈ મોજ કરજો. હવે છેલ્લા દી સુધી જવાની કોઈ વાત ન લેતા આવતીકાલે પરમ પૂજ્યપાદ મોટા આચાર્ય મહારાજશ્રીના દર્શન કરી નેણા ઠરે એવો એક અનુપમ નજારો આ ભવ્ય સમિયાણાની અંદર આપણને પ્રાપ્ત થવાનો છે. 31 તારીખે પૂજ્ય મોટા ગાદીવાળા બા, 1 તારીખે પૂજ્ય આચાર્ય મહારાજ પ્રતિષ્ઠા કરવા પધારશે, અને સાથે અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મીજી સ્વરૂપ ગાદીવાળા શ્રીના દર્શનનો પણ લાવો મળશે. આવતીકાલે સવારે પૂજ્ય બાપજી પધારવાના છે. એમના સામૈયામાં થોડાક યુવાનોની જરૂર છે. સ્કૂટર લઈને યુવાનો રેલીમાં ખાસ જોડાજો એવી નમ્ર વિનંતી છે. આજના રાત્રિ કાર્યક્રમમાં ભાઈ શ્રી ધીરુભાઈ સરવૈયા હાસ્યની મોજ લઈને આપણી વચ્ચે આવવાના છે. એકવાર જોરદાર તાળીઓ પાડો માર ભાઈ. કાલની ઘોડે કંટાળો નહીં ચડાવી, તમે ચિંતા ન કરો, પણ ઓડિયન્સ 15-20 હજાર જમાવટ પાડે, 15,000 તો હશે. પૂજ્ય જગત પ્રકાશ સ્વામી મહારાજની પ્રસાદીની પુષ્પમાળા લઈને પધાર્યા છે. સ્વામીને રૂડા શુભાશીષ આપી રહ્યા છે. આપણે તાલીઓના નાદથી બિરદાવીએ. આજનો રાત્રિનો હાસ્યનો કાર્યક્રમ ખાસ આપણને સૌને મજા આવશે. સાથે સાથે ભજન વાણીના ડાયરાના કલાકારો પણ આપણને ભજનની મોજ કરાવવાના છે. રાત્રે ખાસ પધારજો. બપોર પછીના સેશનમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી સ્વામી કથાનું શ્રવણ કરાવશે, અને આજે સાંજે કથા સત્ર દરમિયાન ભવ્યાતિ ભવ્ય હિંડોળા ઉત્સવનો આપણે બધાએ આનંદ મનાવવાનો છે. આજના કથા સત્રને ભગવાનના ચરણોમાં વિરામ. દરેક પાવનકારી સંતો મહોત્સવની શોભામાં પધાર્યા, અભિવૃદ્ધિ કરી, ઠાકોરજીના રસોડે મહાપ્રસાદ સ્વીકાર્યા બાદ જ આપણે સૌ પ્રયાણ કરીશું.